હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ધર્મ પ્રણામ. વ્રજરાની વિનીતા માતાજી, કીર્તિમાન પ્રભુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી ઉષા ધન્યવાદ પ્રણામ. માતાજી હરે and સુરેશ કૃષ્ણ પ્રભુજી, પ્રભુ. દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે ધીરજ કૃષ્ણ પ્રભુ, પ્રભુજી દંડવત મોહન પ્રણામ. શિવ દંડવત બારિયા પ્રણામ. પ્રભુજી, કાજલ માતાજી, વેલકમ. તેજલ હરે માતાજી, કૃષ્ણ વેલકમ. પ્રભુજી. વેલકમ. હરે કૃષ્ણ. રેખા માતાજી, હરે કૃષ્ણ. સરોજ માતાજી, વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા લેવલ 1 શ્રીમદ ભગવદ ગીતાના કોર્સમાં, જેમાં આજે આપણે છેલ્લો અધ્યાય 18મો ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મહેશ પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. યસ પ્રભુજી. આજે શ્લોક પઠન કોને કર્યું હતું? વ્રજરાની વિનીતા માતાજીએ હા, વૈજ્ઞાનિક મિત્રમાં કાજલ માતાજી. અને કાજલ માતાજી બંને સાથે મળીને શ્લોક એના અનુવાદ. હા, હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે રવિવારની સવારે અને એ પણ 5:15 વાગ્યાથી જ્યારે શ્લોક પઠન ચાલુ થતું હોય, ખરેખર ધન્ય છે તમારી સેવાને બંને માતાજીઓ. થેન્ક યુ સો મચ. શરૂઆત કરીએ આપણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ સાથે મળીને અર્પણ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. ચાલો આપણે બધા સાથે મળીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે હરે હરે. હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક હરે યુ. કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ પ્રણામ. દંડવત હરે પ્રણામ કૃષ્ણ એવરીવન. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, દંડવત વહાલા વૈષ્ણવો, પ્રણામ. રવિવારની હરે સવારમાં કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળવા માટે તમે બધા આવ્યા છો. ખરેખર તમારું જે ધૈર્ય, તમારી નિષ્ઠા ને વંદન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શરૂઆત કરશું ગઈકાલના અધ્યાયથી થોડું રિવિઝનથી. જો તમને થોડા મુદ્દાઓ યાદ હોય તો તમે લોકો હેન્ડ રેઝ કરો. ગઈકાલે શું ભણ્યા હતા થોડું યાદ હોય તો. એનીબડી? કે મારે જ રિવિઝન કરાવવાનું છે? ઓકે, લતા માતાજી. ચાલો લતા માતાજી પ્લીઝ.
હરે બોલો કૃષ્ણ પ્રભુજી. કાલે આપણે ત્રણ સત્વગુણી, રજોગુણી અને તમોગુણી ત્રણ પ્રવૃત્તિ વિશે આપણે શીખ્યા કે જે આપણે સત્વગુણમાં રહીએ તો એનું એનું અનાજ કેવું હોય, કેવા પ્રકારનો ખોરાક સત્વગુણી લોકો ખાય છે, રજોગુણી કેવું ખાય છે, તમોગુણી કેવું ખાય છે, પછી સત્વગુણીમાં તપનું સત્વગુણ કેવું હોય, તમોગુણમાં કેવું હોય, પછી જે દાન કરે છે એ સત્વગુણી કેવી રીતે હોય, તમોગુણી કે રજોગુણી. પણ આપણે એ ત્રણેયથી પરે થવાનું છે કે એ ત્રણેયમાં આપણે કર્મબંધન આપણને લાગે છે. પછી ભગવાનને ભોગ ધરાવવાની કહ્યું તો એમાં કહ્યું કે આપણે પ્રેમપૂર્વક ભગવાનને સભાનતાથી આપણે પ્રસાદ ધરાવવો જોઈએ. એમાં તુલસી પત્ર આરોગવું જોઈએ અને ભગવાનને ધારો કે 15 વર્ષનું બાળક ખાઈ રહે એટલી જ વાર સુધી મેં ભગવાન આગળ પ્રસાદ મૂકી માળા કરવી જોઈએ અને ભગવાનને બધું અર્પણ કરી અને પછી આપણે ભગવાનનો પ્રસાદ બધાને આપીશું તો એ બધાને માટે સારું છે. ઓકે પછી ઓકે, એડ કરવું છે હજી કઈ એકાદા મુદ્દા? બોલો બોલો, ચાલો. એનીબડી એલ્સ? બીજા કોઈને ઉમેરવું છે ગઈકાલના ચેપ્ટર વિશે? ઓમ તત્સત નો? રહી. હા, ઓમ તત્સત. Final conclusion of Srimad Bhagavad Gita and final conclusion of all Vedic scriptures, not only for Bhagavad Gita. તો આમ જોઈએ તો ગઈકાલે ભગવદ્ ગીતા પૂર્ણ થઈ ગઈ. બરાબર, ગઈકાલે ભગવદ્ ગીતાનું ભગવાને કન્ક્લુઝન આપી દીધું. અત્યાર સુધી જે 17 અધ્યાયની ચર્ચા કરી અને ગઈકાલે જે મહત્વના મુદ્દા યજ્ઞ, દાન, તપ, અન્ન, બરાબર, આ બધાની ચર્ચા કરી અને શ્રદ્ધા, 5 મુદ્દા ઉપર ચર્ચા કરી. ભગવાને પાંચે પાંચના 3 પ્રકાર કહ્યા, સત્વ, રજ, તમ. ગઈકાલે મેં તમને 17 અધ્યાયનું રિવિઝન આપ્યું છે, ઓવરવ્યુ રિવિઝન, બરાબર. આજ ફરીથી ઓવરવ્યુ રિવિઝનમાં નહીં જતા, ગઈકાલના એક અધ્યાયના રિવિઝનથી આપણે આગળ વધશું, કારણ કે આજનું અધ્યાય લેન્ધી છે. બરાબર, ફર્સ્ટ લોંગેસ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ ગીતા એવું કહેવાય, મોસ્ટ લોંગેસ્ટ ચેપ્ટર. 78 શ્લોકા છે, ઓલમોસ્ટ 1.5 કલાક થાય ઇવન લેવલ 1માં, અને લેવલ 2માં આ ચેપ્ટર 3 દિવસ સુધી ચલાવવામાં આવે છે, 1.5 કલાકના 3 સેશન, ત્યારે કમ્પ્લીટ થતું હોય છે. અને ભક્તિ શાસ્ત્રીમાં આ ચેપ્ટર મહિનાઓ સુધી ચાલતું હોય છે, લાંબુ ઘણું બધું ચાલે. તો ગઈકાલે આપણે ફાઇનલ કન્ક્લુઝન જોયું, ઓમ તત સત. ઓમ એટલે સર્વવ્યાપક, ઓમ એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું શબ્દ સ્વરૂપ. પ્રણવ સર્વ વેદેશુ, જયારે 10મા અધ્યાયમાં આપણે ભણી ગયા છે, પ્રણવ જે ઓમકાર છે, સર્વ વેદેશુ સ્વયં ભગવાન છે, બરાબર. પ્રણવ સર્વ વેદેશુ. ઓમ તત, તત્નો મતલબ તત્વમસી, મતલબ તેમના માટે. છાંદોગ્ય ઉપનિષદની અંદરનો રેફરન્સ છે તત. અને સત, સત એટલે શાશ્વત, બરાબર. તો ભગવાન શ્રી કૃષ્ણ માટે જે કઈ વસ્તુ કરવામાં આવે છે એ સત એટલે કે શાશ્વત છે. ઓમ એટલે સર્વોપરી, એનો મતલબ સર્વોપરી પણ થાય. તો સર્વોપરી ભગવાન શ્રી વિષ્ણુ, સર્વોપરી ભગવાન શ્રી કૃષ્ણ માટે જે કઈ કરવામાં આવે એ કેવું છે? સત. અને આના સિવાયનું બધું અસત. ગઈકાલે આપણે ભણી ગયા. તો આપણી જે કઈ એક્ટિવિટી હોય સવારથી લઈને રાત સુધીની, પછી ઉઠવું તો ભગવાનની સેવા માટે, મંગલા આરતી એટેન્ડ કરવી છે એટલા માટે. સ્નાન કરવું તો કે ભગવાનના અર્ચન પૂજા કરવા છે એટલે સ્નાન કરવું છે, બરાબર. સરસ કપડાં પહેરવા તો કે મંદિરે જવું છે એટલે મારા સારા કપડાં પહેરીને જવું જોઈએ, સુંદર વસ્ત્ર, ધોયેલા વસ્ત્ર હોય, બરાબર. કઈ પણ વસ્તુના સેન્ટરમાં ભગવાન હોવા જોઈએ. ભગવાનને ભોગ લગાડીએ અને પછી આપણે પ્રસાદ લઈએ તો રસોઈ બનાવી કોના માટે? ઘરે ઠાકોરજી માટે, બરાબર. કોઈ પણ વસ્તુ ઘરમાં લાવો તો પેલા કોને આપો? ભગવાનને આપો, એને અર્પણ કરો, બરાબર. વોટ એવર. આ એક પ્રેક્ટિસનો વિષય છે, રાતોરાત આ થતું નથી. ધીમે 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 જેમ 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 પ્રેક્ટિસ કરશો પછી તમારા ચેતનામાં એ વસી જશે, અને પછી જેવું કોઈક નવી વસ્તુ થશે કે કાંઈ પણ જીવનમાં, તરત તમને યાદ આવશે કે મારા કૃષ્ણ ક્યાં છે, મારા ઠાકોરજી ક્યાં છે, મારા ઘરના વડીલ ક્યાં છે, બરાબર. જેવી રીતના ઘરના વડીલ હોય, આપણે એને ખૂબ પ્રેમ કરતા હોય તો એના વગર કોઈ કાર્ય પાર ના પડે. નાનામાં નાનું કાર્ય, મોટામાં મોટું કાર્ય હંમેશા એ વડીલની હાજરી અને એ વડીલની સલાહ સૂચનાથી થાય. તો અલ્ટિમેટલી વડીલ કોણ છે? સ્વયં બ્રહ્માજી આપણને કહે છે ને, ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. અલ્ટિમેટ આપણા વડીલ, બરાબર, આપણા ઘરના મોભી આપણા ઠાકોરજી હોવા જોઈએ. તો આ ભગવદ્ ગીતાનો સાર છે કે જે કઈ કાર્ય કરીએ એ ઓમ તત સત. એટલા માટે ભૂદેવ બ્રાહ્મણો પણ જે કઈ યજ્ઞ કરે, તપ કરે, મનોરથો કરે, અને એની પૂર્ણાહુતિના અંતે આ શ્લોક બોલવામાં આવે, ઓમ તત સત.
કે ભાઈ જે કઈ કર્યું છે, બરાબર, મંત્ર નથી જાણતા અમે, બરાબર, વેદો ઉપનિષદો નથી જાણતા, કંઈક બોલવામાં ઉચ્ચારણમાં ક્યાંક ભૂલ રહી ગઈ છે, ક્ષમા કરજો. અમે જે કંઈ કરીએ છીએ એમાં અમારો કોઈ સ્વાર્થ નથી, અમારી કોઈ ઇન્દ્રિય તૃપ્તિ નથી, માત્ર ને માત્ર હે ભગવાન શ્રી કૃષ્ણ તમે પ્રસન્ન હોજો. બરાબર ને? એ ઓમ તત્સત. તો ગઈકાલે આ ચર્ચા કરી, ભગવાને ભગવદ્ ગીતાનું ત્યાં કન્ક્લુઝન આપી દીધું કે ધીસ ઇઝ ધ ફાઇનલ કન્ક્લુઝન ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા એન્ડ ઓલ વૈદિક સ્ક્રિપ્ચર્સ. વેદોનું કન્ક્લુઝન આ છે, વેદેશ સર્વે અહમ એવ વેદ્યો, 15મો અધ્યાય 15મો શ્લોક. બરાબર, આપણે આ ભણી ગયા છે. તો હવે આજનો જે અધ્યાય છે, ધ લાસ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર, એમાં ઓલમોસ્ટ રિવિઝન ઇસ ટાઈપ. બરાબર, તો એકચ્યુઅલી અર્જુન ફરીથી પ્રશ્ન પૂછશે અને મહત્વના મુદ્દાઓ ઉપર ભગવાનને ફરીથી ચર્ચા કરવા માટે, બરાબર, ભગવાનને કહેશે ભગવાન થોડું સમજાવો, બરાબર, હજી થોડું જાણવું છે. બધા અધ્યાયનો સાર એટલે 18મો અધ્યાય. એટલા માટે ઘણા બધા લોકો 12મો અધ્યાય, 15મો અધ્યાય અને 18મો અધ્યાય એ રેગ્યુલર પઠન કરતા હોય છે. તમે એ પણ સાંભળ્યું હશે કે મૃત્યુની નજીક હોય જે લોકો, એની બાજુમાં બેસીને આ અધ્યાયનું પઠન પાઠન કરવામાં આવે છે, મોક્ષ સંન્યાસી યોગ. બરાબર, કારણ કે આ અધ્યાયની અંદર આખી ભગવદ્ ગીતાનો સાર છે. કોઈ વ્યક્તિ 18મો અધ્યાય બરાબર સમજી જાય તો ઓલમોસ્ટ ભગવદ્ ગીતાનો બધો સાર છે. કોઈ વ્યક્તિ 15મો અધ્યાય બરાબર સમજી જાય તો એને ખબર પડી જાય કે મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે. કોઈ વ્યક્તિ 12મા અધ્યાયને જીવનમાં ઉતારી દે તો આ મનુષ્ય જીવનનું અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે ભક્તિ, એ સાર્થક થાય છે. બરાબર, એટલા માટે આ 3 અધ્યાય અને ઘણા મહત્વ ગણવામાં આવે છે. પણ જ્યાં સુધી તમે પહેલેથી નહીં વાંચો તો તમને આ 3 અધ્યાય પણ સમજાવવાના નથી. જેવી રીતના 14મો અધ્યાય તમે ના ભણ્યા હોય તો તમે 17મો અધ્યાય નથી સમજી શકતા અને આજનો 18મો પણ નથી સમજી શકતા. કોઈકનું માઇક ચાલુ છે, બંધ કરી દેજો, વિનંતી છે. તો પહેલા શ્લોકથી શરૂઆત કરી અને અર્જુન કહી રહ્યા છે, શું કહે છે? સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. શ્રીમદ ભગવદ્ ગીતાનો ઓલમોસ્ટ આ એકમાત્ર એવો શ્લોક છે કે જેની અંદર અર્જુન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને 3 સંબોધન કરવામાં આવ્યા છે. પહેલું સંબોધન કયું છે આની અંદર? તમને પૂછું છું, ભગવાનને કયા કયા સંબોધન કર્યા છે? હરે કૃષ્ણ મહાબાહુ કેશી નિષૂદન પેલું મહાબાહુ, બીજું કેશી નિષૂદન, ઓકે, ત્રીજું ઋષિકેશ ઋષિકેશ. બરાબર, 3 સંબોધન થયા છે આની અંદર, મહાબાહો, ઋષિકેશ, કેશી નિષૂદન. શું કામ આવું થયું? એક જ શ્લોકમાં ભગવાન અર્જુનને 3 વખત શું કામ બોલાવે છે? વાય? કારણ કે અર્જુનને ખબર હતી કે ભગવાને કન્ક્લુઝન આપી દીધું, ઓમ તત્સત કહીને ભગવદ્ ગીતા પૂરી કરી દીધી. ત્યારે અર્જુન કહે છે કે એ મહાબાહો, એ ઋષિકેશ, એ કેશી નિષૂદન, મારા થોડા પ્રશ્ન બાકી છે. તમે ભગવદ્ ગીતાને પૂર્ણ નહીં કરો, કારણ કે ભગવાને પૂર્ણ કરી દીધું. ભગવાને કીધું ભાઈ બોલ, તારે જે કરવું હોય ત્યાં ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ. હવે રથ યુદ્ધ ભૂમિમાં લઈ જાવ કે પાછો વાળવો છે? તું કેતો તો યુદ્ધ નથી કરવું. બરાબર, અર્જુન કે છે નહીં પ્રભુ, થોડા પ્રશ્ન બાકી છે, પ્લીઝ. એટલે 3 સંબોધન થયા છે. ગીતા જ્ઞાન તો પૂર્ણ થઈ ગયું. એટલે અર્જુન એમ થાય છે કે નહીં, જયારે આપણે કોકની સાથે ચર્ચા કરતા હોય ને એ વ્યક્તિ ચર્ચા પૂરી કરી અને કહેવાય કે જતો રહેવાની કોશિશ કરતો હોય તો આપણે એને બોલાવીએ ને કે ઓ મારા પ્રશ્ન થોડા બાકી છે, એ મિત્ર, એ વાલા, હે સખા, હજી થોડું મારે જાણવું છે. એવી રીતના અર્જુન છે ભગવાનને 3 સંબોધન કરીને કે છે ભગવાન મારે જાણવું છે સંન્યાસ નો ઉદ્દેશ્ય શું છે અને ત્યાગમય જીવન વિશે મારે જાણવું છે. બરાબર, 2 વસ્તુ છે, સંન્યાસનો ઉદ્દેશ્ય, બરાબર, અને એ જ ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે જાણવા માંગુ છું. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને, કારણ કે આજકાલ લોકો સંન્યાસ લઈ લે પણ સંન્યાસનો ઉદ્દેશ્ય નથી જાણતા. લોકો ઘર છોડી દે, પરિવાર છોડી દે, બરાબર, સંસાર છોડી દે, પતિ પત્ની, નાના નાના બાળકો છોડી દે અને પછી જંગલમાં જતા રહીએ, જુનાગઢ જતા રહીએ, કાશી જતા રહીએ, હરિદ્વાર જતા રહીએ, બરાબર, પણ ત્યાં જઈને એમને ઉદ્દેશ્ય ખબર નથી શું કામ સંન્યાસ લેવાનો છે. વાય? સંન્યાસ એટલા માટે નથી લેવાનો કે આપણી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ થાય, કે આપણે ગાંજો પીએ, આપણે ચલમ ફૂંકીએ, એના માટે સંન્યાસ નથી. વ્યસન કરવા, ગાંજા ફૂંકવા, ચલમ ફૂંકવા એ આપણી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ છે. એમાં ભગવાનની કોઈ પ્રસન્નતા નથી ને ભગવાનનો એવો કોઈ આદેશ પણ નથી ભગવદ્ ગીતા ભાગવતમની અંદર ક્યાંય. બરાબર, તો સંન્યાસ લીધા પછી જો જ્યારે વ્યક્તિ કોઈ ગૃહસ્થ હોય ને ત્યારે વ્યક્તિ એટલો બિઝી ના હોય જેટલો વ્યક્તિ સંન્યાસ લઈ લે પછી એ બિઝી ખરેખર હોવો જોઈએ.
શું કામ? કારણ કે વ્યક્તિ સંન્યાસમાં ગૃહસ્થ હોય તો એનો પરિવાર કેટલો હોય? એક પત્ની, બે બાળકો, માતા પિતા, ભાઈ ભાભી, વધુમાં વધુ કેટલો પરિવાર હોય? 8-10 લોકો. આનાથી મોટો પરિવાર ન હોય. બરાબર, આટલી જવાબદારી એના ઉપર હોય. બરાબર, કોઈ વ્યક્તિ થોડોક આગળ વધે તો સમાજની જવાબદારી માથે લીધી હોય. કોઈ સરપંચ બને તો ગામની જવાબદારી માથે લે, ધારાસભ્ય બને તો કદાચ એ બરાબર એના કહેવાય કે ક્ષેત્રની જવાબદારી લે. ઇવન કોઈ ભારતનો પ્રેસિડેન્ટ પણ બની જાય, પ્રધાનમંત્રી બની જાય તો એ ભારત પૂરતી જવાબદારી લે. બરાબર, પણ જ્યારે કોઈ વ્યક્તિ સંન્યાસી બની જાય ને ત્યારે એ વ્યક્તિ 84 લાખ યોનિની જવાબદારી લે. કારણ કે એને ખબર છે કે 84 લાખ યોની છે, મારો પરિવાર છે. બરાબર, અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી 65 વર્ષની ઉંમરે અમેરિકા ગયા. કારણ કે આખા સંસારની જવાબદારી એમના ઉપર હતી. બરાબર, એવું નહોતું કે હિન્દુ મુસ્લિમ, નહીં નહીં નહીં. ભગવદ્ ગીતામાં ક્યાંય ભગવાને એવું કીધું છે કે અર્જુન તું હિન્દુ છો એટલે ભગવદ્ ગીતા આપું છું? ભગવાને અર્જુનને એવું કીધું કે અર્જુન તું ભારતીય છો એટલે ભગવદ્ ગીતા આપું? ન ભગવદ્ ગીતા બધા માટે છે. દરેક લિવિંગ એન્ટિટી જે સમજી શકે છે, બરાબર, બધા માટે છે. પશુઓ માટે પણ છે, પણ એ સમજી નથી શકતા. બરાબર, એટલે મનુષ્ય માટે વધારે કારગત છે. મનુષ્યો માટે છે ભગવદ્ ગીતા. જ્ઞાન છે, પશુ નહીં સમજી શકે. યોનિમાં ભોગ યોની છે, મનુષ્ય માટે છે, દરેક મનુષ્ય માટે છે. એટલે અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી 65 વર્ષની ઉંમરે અમેરિકા ગયા. બરાબર, હી ઇઝ વેરી બિઝી પર્સન, મોસ્ટ બિઝીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. આજે પણ IIM ની અંદર આમનું જીવન ચરિત્ર ભણાવવામાં આવે છે. ભાઈ આ દાદા છે કોણ કે જેને 10 વર્ષની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકો ઉપર ભાવાર્થ આપ્યો, શ્રીમદ ભાગવતમના 18,000 શ્લોકો ઉપર ભાવાર્થ આપ્યો, ચૈતન્ય ચરિતામૃતના 11,555 શ્લોકો ઉપર ભાવાર્થ આપ્યો, જેને 70 કરતા વધારે બુક્સ લખી છે, જેના 6,000 કરતા વધારે લેટર છે, જેને પોતે 8,000 કરતા વધારે લેક્ચર આપ્યા છે. બરાબર, એટલા વોકિંગ, એટલા અલગ અલગ લેક્ચર, જેને આખા વિશ્વમાં 108 કરતા વધારે ભવ્યાતિ ભવ્ય મંદિરો બનાવ્યા છે, ગૌશાળાઓ બનાવી છે, ગુરુકુળો બનાવ્યા છે, ફાર્મ કોમ્યુનિટી ડેવલપ કરી છે, જેને 10,000 શિષ્યો બનાવ્યા છે આખા વિશ્વમાંથી. બરાબર, આ વ્યક્તિ છે કોણ જેને 10 વર્ષમાં આ વસ્તુ કરી છે? કારણ કે આજ સુધી કોઈ મનુષ્ય આ વસ્તુ કરવા માટે સક્ષમ બન્યો નથી હિસ્ટ્રીની અંદર. નેવર, નેવર એવર. અત્યાર સુધી ભારતની હિસ્ટ્રીની અંદર કે ઓલ ઓવર વર્લ્ડની હિસ્ટ્રીમાં આવી કોઈ વ્યક્તિત્વ થઈ નથી કે જેને 10 વર્ષની અંદર આ પૃથ્વીનું 14 વખત પરિભ્રમણ કર્યું હોય અને આખા પૃથ્વીનો એક ખૂણો બાકી ના રાખ્યો હોય સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે. સંન્યાસ જ્યારે કોઈ વ્યક્તિ લે તો આટલી મોટી જવાબદારી એના ઉપર આવે છે. નહીં કે સંન્યાસ લઈ લે એટલે એક જગ્યાએ જઈને બેસી જઈને ખાલી પોતાનો ઉદ્ધાર થાય એના માટે પ્રયત્ન કર. નો. બરાબર, એટલે ભગવાન કહે છે અર્જુનને કે અર્જુન, ભૌતિક ઈચ્છા ઉપર આધારિત કાર્યોનો પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહેતા હશે. ભગવાન પોતાનું ઓપિનિયન નથી આપતા. બરાબર, શ્લોક વાંચજો. ભગવાન શું કહે છે કે ભૌતિક ઈચ્છા ઉપર આધારિત જે આપણે કામ ધંધો બિઝનેસ કરીએ છીએ શેના ઉપર આધારિત છે? ભૌતિક ઈચ્છા ઉપર આધારિત. ભગવાન કે આનો કોઈ ત્યાગ કરી દે, ભાઈ નથી હવે કામ કરવું, નથી બિઝનેસ કરવું, ભાઈ મહેનત બહુ પડે છે, કોઈ સંન્યાસ લઈ લે. ભગવાન કદાચ વિદ્વાનો આને સંન્યાસ કહેતા હશે, હું આને સંન્યાસ નથી કહેતો. બરાબર, અને સર્વ કર્મોનો ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. ખરેખર તો વ્યક્તિ કર્મ કરે છે પણ ફળનો ત્યાગ કરી દે છે. બુદ્ધિશાળી લોકો આને કહેવાય છે. બુદ્ધિમાન કોને કહેવાય? ખાલી વિદ્વાન બનવાનો મતલબ નથી. વિદ્વાન તો રાવણે હતો, આપણે ગઈકાલે વાત કરી. વિદ્વાન તો રાવણે હતો, પણ બનવાનું છે બુદ્ધિમાન. એટલે ભગવાને 10મા અધ્યાયના 8મા શ્લોકમાં કીધું છે, અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ. મતલબ વ્યક્તિ બુદ્ધિશાળી ક્યારે બને? જ્યારે વ્યક્તિ કૃષ્ણને જાણી લે ત્યારે વ્યક્તિ બુદ્ધિશાળી બને. બરાબર, ભગવાન કહે છે કોઈ એમ કે હું ઘર છોડી દઉં, પરિવાર છોડી દઉં, આ છોડી દઉં, તે છોડી દઉં. ભગવાન કે યજ્ઞ, દાન અને તપના કાર્યોનો તો કોઈ દિવસ ત્યાગ ના થાય. નેવર, કોઈ દિવસ ત્યાગ ના થાય. બરાબર, અવશ્ય કરવા જોઈએ. ખરેખર આ યજ્ઞ, દાન, તપ મહાત્માઓને શુદ્ધ કરે છે. તો કોઈ આ વસ્તુ છોડીને જતો રહીએ તો એ સંન્યાસી નથી. યજ્ઞ નો મતલબ ભગવાનના આદેશ. યજ્ઞ એટલે ખાલી સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ, એ જ યજ્ઞ નથી. યજ્ઞ એટલે ભગવાને કહેલા બધા જ ઉપદેશોને જીવનમાં ઉતારવા, એ યજ્ઞ છે. યજ્ઞ એટલે જપ કરવું, યજ્ઞ એટલે મંગલા આરતીમાં આવવું, યજ્ઞ એટલે પ્રસાદ ગ્રહણ કરવો, યજ્ઞ એટલે વૈદિક શાસ્ત્રો બરાબર વાંચવા, જીવનમાં ઉતારવા, યજ્ઞ એટલે ભાગવતમ, યજ્ઞ એટલે ભગવદ્ ગીતા. બરાબર, યજ્ઞ
એટલે એ બધું જ કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન એનાથી પ્રસન્ન થાય કે એને આપેલા ઉપદેશોને આપણે પાલન કરીએ. તો કોઈ યજ્ઞને છોડી દે, કોઈ દાન કરવાનું છોડી દે. દાન એટલે શું? ગઈકાલે ભણી ગયા ને, શિયાળામાં 2 ઢાબડા ઉડાડી આવશું, બરાબર દાન છે કે નહીં? કોણ કહેશે? કોઈ ગરીબો સૂતા હોય શિયાળામાં ઠંડીમાં અને ખાલી ધાબળા ઉડાડ, ખાલી. હું એમ કહું નથી કરવાનું, ના નથી પાડતો, બરાબર મારા શબ્દોને પકડજો. હું એવું નથી કહેતો કે નથી કરવાનું, પણ ખાલી કોઈને ધાબળા ઉડાડી દેશો તો એ દાન છે કે નહીં? લતા માતાજી, શું કહેવાનું થાય તમારું? એ દાન છે, હમ. પણ દાન નથી. કેમ હા, કે એને થોડા વખત પૂરતી એની ઠંડી ખમી જશે કે એવું થશે, હા, પણ તોય પાછળથી એ ધાબળો કેટલું ચાલવાનું. હા. અને જે એને પેલું જ્ઞાન આપીશું કે ગીતાનું જ્ઞાન ને એના આધારે જો જીવન બનાવશે તો એ મોટું દાન છે. હમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તમે ગમે એટલા ધાબળા ઓડાડશો, તમે એને નહીં સમજાવો કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ, બરાબર, આપણે એક ખોટી જગ્યાએ ફસાઈ ગયા છીએ. તમે ગમે એટલા ધાબળા ઓડાડશો, એ મનુષ્ય શરીરમાં છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીં મળે, આગળ જતા કૂતરાની યોનિમાં જતું રહેશે, બરાબર, ન્યા ઠંડીનું ઠરતું હશે, બરાબર, આગળ જતા કોઈ કીટ મકોડા પતંગાની યોનિમાં હશે, ત્યાં પણ એ દુઃખી થતું હશે. તો અલ્ટિમેટલી જીવને દુઃખમાંથી બહાર કાઢવાનો મતલબ શું થાય? કે એને તમે ભગવદ્ ગીતાનું દાન આપો, તમે એને ભગવદ્ ગીતા સમજાવો, એને શીખડાવો, ભગવાન કોણ છે સમજાવો, એને તમે જપ કરતા શીખડાવો, એને તમે પ્રસાદનું મહિમા સમજાવો. એ અલ્ટિમેટલી દાન છે. યજ્ઞ, દાન અને તપ, બરાબર, આના કાર્યો કદાપી ના છોડવા જોઈએ. આ બાજુમાં જે પિક્ચર છે તમને બધાને ખ્યાલ છે, બરાબર. આ વ્યક્તિ કોણ છે જેનું બકરાનું માથું છે? દક્ષ દક્ષ પ્રજાપતિ દક્ષ. દક્ષ પ્રજાપતિ. રિસ્પેક્ટેડ પર્સન છે દક્ષ પ્રજાપતિ. પ્રજાપતિ એટલે કે જેના ઉપર આ સૃષ્ટિ સર્જનનો કારભાર આપ્યો છે બ્રહ્માજીએ. દક્ષ પ્રજાપતિ કોઈ સામાન્ય જીવ નથી, પણ એનાથી એક નાની એવી ભૂલ થઈ ગઈ. નાની એવી તો ના કહેવાય, કારણ કે ભગવાન શિવજીનો અપરાધ થયો છે, પરમ વૈષ્ણવનો અપરાધ થયો છે, એના કારણે એનો યજ્ઞ ધ્વંસ કરવામાં આવ્યો હતો વીરભદ્ર દ્વારા, ભગવાનની યોજનાથી, બરાબર. પણ તમે ભાગવતમ સ્કંદ 3 વાંચશો, સોરી સ્કંદ 4 વાંચશો, ત્યારે તમને ખબર પડશે કે આ યજ્ઞ પણ અધૂરો મૂકવામાં નહોતું આવ્યું. આ યજ્ઞને ફરીથી પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. ફરીથી ત્યાં શિવજી આવ્યા, બ્રહ્માજી આવ્યા, ભગવાન વિષ્ણુ પ્રગટ થયા, અને બધા જ શિવજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, બ્રહ્માજીએ પ્રાર્થના કરી, દક્ષ પ્રજાપતિની પત્નીએ પ્રાર્થના કરી, દક્ષ પ્રજાપતિએ પોતે પ્રાર્થના કરી, બરાબર, અને ફરીથી યજ્ઞને સંપન્ન કરવામાં આવ્યો. તો યજ્ઞ, દાન અને તપના કાર્યો છોડવાનો જોઈએ. કોઈ એમ કે મેં સંન્યાસ લઈ લીધો, ભાઈ હવે અમારે કઈ લેવા દેવા ન હોય, બરાબર, અમે શાસ્ત્રો નહીં, કાંઈ નહીં, અમને કોઈ શ્લોક ના આવડે, અમે કોઈને પ્રચાર ના કરીએ, અમે કઈ દાન ના કરીએ, અમે કોઈને ભગવદ ગીતાનું જ્ઞાન ના, અમારે કાંઈ, અમે સંન્યાસી. હી ઇઝ નોટ સંન્યાસી એકચ્યુઅલી. સંન્યાસી એટલે યજ્ઞ, દાન અને તપના કાર્યો કરતો હોય, બરાબર, કોઈ દી ના છોડે. ઇવન ગૃહસ્થ પણ, બરાબર. આગળ કહે છે આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. ગઈકાલે ભણી ગયા આપણે કે યજ્ઞ, દાન, તપ સત્વગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં, અને તમોગુણમાં પણ નહીં. કારણ કે આ ત્રણેય ગુણ છે એ આપણને બાંધે છે. ફરીથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. શંકરાચાર્યજી કહે છે ને, વારંવાર વારંવાર એ જ માના ગર્ભની અંદર ઊંધું લટકાવવાનું. તો આસક્તિ વગર કરવાનું છે, કર્તવ્ય સમજીને કરવાનું છે. ભગવાન કે આ મારો મત છે. અર્જુનનો પ્રશ્ન હતો, ભગવાન ત્યાગમય જીવન જાણવું છે, મારે સંન્યાસ વિશે જાણવું છે. એટલે હવે ભગવાન આગળ ત્યાગમય જીવન, ત્યાગના 3 પ્રકાર. તો જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતા ના સમજીએ તો આપણને સમજ ના આવે. આપણને એમ થાય કે ભાઈ સંન્યાસ લઈ લીધો એટલે પૂરું થઈ ગયું, ભાઈ એ તો મુક્ત થઈ ગયા. આપણે ઘણા બધા રોડ પર બાવા સાધુને જોતા હોય છે, તો આપણને એમ થાય કે આ તો બધા મુક્ત થઈ ગયા, ભાઈ આ બધા પરમહંસો છે. પણ ભલા આપણે જયારે ભગવદ્ ગીતા વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે એટલે ત્યાગ તો તમો ગુણમાં થાય. ત્યાગ તો તમો ગુણમાં થાય. ધારો કે નિર્દિષ્ટ કર્તવ્યો જે છે, બરાબર, ભગવાન કે કદાપી આપણે ત્યાગ ના કરવો જોઈએ. અને મોહવશ થઈને કર્તવ્યને ત્યાગી દે. તમારી માતા પિતા પ્રત્યેની તમારી ફરજ છે, બરાબર, તમારું નિર્દિષ્ટ કર્તવ્ય છે, બરાબર. એક સ્ત્રી પોતાના મા બાપનું ઘર છોડીને તમારી પાસે આવી છે, તમારું કર્તવ્ય છે. તમે લગ્ન કર્યા, તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, તો હવે તમારે યોગ્ય પ્રોસેસ થ્રુ જવું પડશે ને. તમારે એક સમય વાનપ્રસ્થ લેવો પડશે. તમે અચાનક એ તમારી જવાબદારીને છોડીને, તમારા બાળકોને એકલા છોડીને જઈ શકતા નથી. તમારે એની વ્યવસ્થા કરવી પડશે. પણ કોઈ વ્યક્તિ મોહવશ થઈને ભાગી જાય, ત્યાગ કરી દે, તો ભગવાન કે આવો આવો ત્યાગ છે તમોગુણી છે, બરાબર. ધારો કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એ ગૃહસ્થાશ્રમની અંદર છે અને ત્યાં પણ એ વ્યસન કરે છે, બરાબર,
પછી કામ ધંધો બરાબર નથી ચાલતો અને એ બરાબર છોડી દે છે કે ભાઈ આમે કામ ધંધો ચાલતો નથી, આના કરતા કંઈક આશ્રમ બનાવી નાખી. અત્યારે બધું બાબાનું બહુ ચાલી ગયું છે તો આપણે કરીએ નહીં ને. મોહવશ થઈને કોઈ આવી રીતના રૂપિયા પૈસાના મોહવશ થઈને ત્યાગ કરવો. ઘણા બધા જોઈએ છે ને સાધુ સંતો, મોટી મોટી ગાડી ફોર્ચ્યુનરમાં ફરતા હોય, ભગવદ્ ગીતાનું કોઈ જ્ઞાન નહીં, ભગવત સનાતન ધર્મનો કોઈ પ્રચાર નહીં. બરાબર, આ ત્યાગ છે, તામસિક છે. ચરસ ફૂકવા, ગાંજા ફૂકવા, વ્યસન કરવું એ તમોગુણનું પ્રતીક છે. બરાબર, તો આવા ત્યાગનો કોઈ મતલબ નથી, છે ને. આવા સાધુ પણ જોવા મળે છે ને, તમે પૂછો તો કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોય, જીવનમાં કોઈ પવિત્રતા ન હોય, તમને કાંઈ આપી શકવા માટે સક્ષમ ના હોય, વેદો ઉપનિષદોનું કોઈ જ્ઞાન આપી શકવા માટે સક્ષમ ના હોય, પોતાની કોઈ એવી સાધના પણ ન હોય, પોતાની કોઈ એવી સૂચિ પણ ના હોય, ખાલી સંસાર કંટાળીને સંસાર છોડેલો છે, નથિંગ એલ્સ, મોહવશ થઈને. આગળ રજોગુણમાં કહે છે કે નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને છોડી દે. રોજ સવારે ઉઠવું 8 વાગે, બરાબર 10 વાગે નોકરીએ જવું, સાંજે આવું, બરાબર બોસની ટક 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 સાંભળવી, છોડો ભાઈ. આના કરતા બાબા બની જાય, એકાદો આશ્રમ બનાવીએ, બધા આવશે, જય હો બાબાજી કી જય હો, બધા હાર પહેરાવશે, બરાબર, બધા કે આશીર્વાદ લેશે, બરાબર પૈસા મુકતા જશે ધીમે ધીમે ધીમે. ઘણા બધા મંદિરો છે તમે જોવો છો, ઘણી અવૈધ સંપત્તિઓના માલિક બની જતા હોય છે, પૂજારી, એના સંચાલક, બધા સરકારી જમીનો ઉપર તમને ખબર છે કે બરાબર હડપી જતા હોય છે, પ્રોપર્ટી બીજાની હડપી જતા આજુબાજુમાં, કષ્ટપ્રદ સમજીને. શારીરિક ક્લેશનો ભય, કામ કરવું છે એમાં દુઃખ છે, એના કરતા છોડો. આવો ત્યાગ રજોગુણમાં છે, આનું કોઈ ફળ ના મળે. અને સત્વગુણની અંદર જે ત્યાગ છે કર્તવ્ય સમજીને કરવામાં આવે છે. બરાબર, ભૌતિક સંગ અને ફળની આસક્તિનો, ભૌતિક સંગ છોડી દે, એની પાસે ટાઈમ નથી. બરાબર, કે એ લોકો સાથે પ્રજલ્પ કરે, ટીવી જોવું, બરાબર, ન્યૂઝની અંદર સતત એની અંદર કહેવાય કે લિપ્ત રહેવું, બરાબર, આ છોડી દે. અને જે કંઈ કરે એમાં ફળની આસક્તિ છોડી દે, કર્મ તો કરે જ. સત્વગુણમાં છે. ઘણા બધા સંસારમાં રહીને પણ ત્યાગમય જેવું જીવન જીવતા હોય છે, બરાબર, ડિટેચ, બરાબર, એનું જે લાઈફ હોય ડિટેચમેન્ટ વાળી લાઈફ હોય. પણ આના કરતા પણ ઉપરની લાઈફ હજી, ફરીથી હું તમને ગઈકાલનું રિવિઝન આપું કે જ્યારે 3 પ્રકારની વાત આવે છે ત્યારે તમને ચોથો પ્રકાર હંમેશા હૃદયમાં આવવો જોઈએ. કે ચોથો પ્રકાર કયો કયો ચોથો પ્રકાર? સાત્વિક શુદ્ધ સત્વ. શુદ્ધ સત્વ, વિશુદ્ધ શુદ્ધ સત્વ, સત્વમાં વિશુદ્ધ સત્વ. વિશુદ્ધ સત્વ. જ્યારે આપણે વાત કરીએ કે 3 પ્રકાર ત્યાગના છે તો આ 3 પ્રકાર તમને બાંધશે. કોઈ વ્યક્તિ સત્વગુણની અંદર ત્યાગ કરશે તો બહુમાં બહુ તો ઉપરના લોકમાં જશે ને, મૃત્યુ પામશે, ત્યારે મુક્તિ નહીં મળે. રજોગુણમાં કોઈ ત્યાગ કરશે તો આઈને આવશે. અને કોઈ તમોગુણમાં ત્યાગ કરશે તો સંસાર છોડી દીધું, ઘર છોડી દીધું, પૈસા છોડી દીધા. અને આ તમોગુણમાં કોઈ ત્યાગ કરશે તો ક્યાં જશે? સ્વર્ગમાં જશે, બ્રહ્માજીના લોકમાં, ગોલોકધામમાં, પશુઓની નીચલી યોનિઓ નીચલી યોનિ. નીચલી યોનિ, મૂઢ યોનિ શું જાય તે. વિચાર કરો, ત્યાગ કર્યો, સંસાર છોડી દીધું, પત્ની બાળકો છોડી દીધા, અને ગતિ કેવી થઈ મૃત્યુ પછી? નીચલી યોનિ. શું ફાયદો થયો આ ત્યાગનો? એના કરતા ગૃહસ્થાશ્રમમાં રહીને સારા ગૃહસ્થ તરીકે જીવન જીવ્યા હોત તો કદાચ ઉપરના લોકમાં જવા મળે, દાન કરીને, યજ્ઞ કરીને, પુણ્ય કરીને. બરાબર, શું ફાયદો આ ત્યાગનો? એટલા માટે અર્જુને પૂછ્યું હતું કે પ્રભુ તમે કહો ને. લોકો ગમે એમ ત્યાગ કરતા હોય છે, સંસારમાં જોવા મળે છે, લોકોને ખબર નથી ત્યાગ એટલે શું. લોકો સંન્યાસ લઈ લેતા હોય છે ઇમેચ્યોર, બરાબર, અવસ્થામાં. એટલે તમે જો ઇસ્કોનની અંદર 99% લોકો ગૃહસ્થ છે, 0.01% સંન્યાસી છે, 99.99% લોકો છે ગૃહસ્થ છે. બરાબર, કારણ કે ઇસ્કોનની અંદર સમજાવવામાં આવે છે કે સંન્યાસ કોણ લઈ શકે. ઇસ્કોનની અંદર સંન્યાસ દીક્ષા ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એવું નહીં કે કોઈ પણ કહી દે સંન્યાસ આપો, નહીં. બહુ, ઇવન સેકન્ડ ઇનિશિયેશન એટલું અઘરું છે ઇસ્કોનમાં. પહેલું ઇનિશિયેશનમાં તો એટલું અઘરું છે જ, બરાબર, બીજી દીક્ષા એટલી અઘરી થાય. સંન્યાસ એટલો સહેલો નથી. કોઈ વ્યક્તિ, બરાબર, બધા વ્યક્તિ સંન્યાસ ના લઈ શકે. તો એવું પણ ના સમજવું કે સંન્યાસ આપણે ના લઈએ તો આપણને ભગવાનની પ્રાપ્તિ ના થાય. જે પણ અવસ્થામાં હોય, ગૃહસ્થ હોય, એને સંન્યાસ, એને ભગવાનની પ્રાપ્તિ થાય. નરસિંહ મહેતાએ ક્યાં સંન્યાસ લીધો હતો? બીજી તો આપણે ક્યાં વાત કરીએ, આપણે જે ભગવદ્ ગીતા ભણીએ છીએ, ભગવદ્ ગીતા બોલવા વાળા સંન્યાસી નથી શ્રી કૃષ્ણ, અને ભગવદ્ ગીતા સાંભળવા વાળા સંન્યાસી નથી અર્જુન. બરાબર, બેમાંથી એકેય સંન્યાસી નથી. બરાબર, તો હવે આગળ ભગવાન કહે છે ખરેખર કોઈ પણ દેહધારી માટે કર્મનો ત્યાગ કરવો અશક્ય. કોઈ એમ કે હું આ સંસાર છોડી દઉં,
બરાબર, અને જંગલમાં જઈને હું બેસી જાય ઓમ, પણ જંગલમાં જઈને બેસી જવાથી, ખાલી તપ કરવાથી તમે પાપ કર્મમાંથી બચશો નહીં, કારણ કે શ્વાસ લેવું ને એ પણ એક કર્મ છે. શ્વાસ લેવું એ કર્મ છે. શ્વાસની અંદર પણ ઘણા બધા બેક્ટેરિયાનો વાયરસ અંદર જાય ને એનું પણ મૃત્યુ થાય છે. જો કૃષ્ણ પ્રીત્યાર્થે શ્વાસ લેવામાં પણ ના આવે ને તો શ્વાસ લેવું એ પણ ભૌતિક જગતની અંદર આવીને પાપ છે. શું કામ પાપ છે? કારણ કે આ શરીર જે છે એ આપણા અહંકારનું પ્રતીક છે. આ ભૌતિક શરીર શું કામ મળ્યું? તમે સૃષ્ટિ સર્જન ભણો શ્રીમદ ભાગવતમની અંદર, મૈત્રેયજી ને પ્રશ્ન પૂછે છે વિદુરજી સ્કંદ 3 ત્યારે તમને ખબર પડે કે સૃષ્ટિ સર્જનનો જે પાયાનું જે તત્વ છે એનું નામ અહંકાર છે. આખા ભૌતિક જગતનું પાયાનું જે તત્વ છે એનું નામ અહંકાર છે. ઘણા બધા બરાબર મોટા મોટા આસનો ઉપર બેસીને કહેતા હોય આપણે અહંકારથી મુક્ત થઈ જવાનું છે. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. અહંકારમાંથી આપણે કોઈ દિવસ મુક્ત ના થઈ શકીએ. અહંકાર આપણી ઇનબિલ્ટ આઈડેન્ટિટી છે, ઇનબિલ્ટ, જેને તમે નાશ કરી શકતા નથી. તમે એને કન્વર્ટ કરી શકો છો. મિથ્યા અહંકારને સાચા અહંકારમાં કન્વર્ટ કરો, એ જ ભગવદ્ ગીતાનો ઉપદેશ છે. બરાબર. તો કોઈ પણ દેહધારી માટે શક્ય નથી બરાબર કર્મનો ત્યાગ કરવો, પણ કર્મના ફળનો ત્યાગ કરવો. યસ્તુ કર્મ ફળ ત્યાગી સત્યાગી ઇત્ય અભિધીયતે. કોને ત્યાગી કહેવાય? ખરેખર કોને ત્યાગી કહેવાય? બરાબર. સાચો ત્યાગી, સાચો વૈરાગી, સાચો સંન્યાસી કોણ? તો કર્મ કરે પણ ફળનો ત્યાગ કરી દે. પ્રાપંચિકતયા બુદ્ધ્યા હરિ સંબંધીની વસ્તુન પ્રાપંચિકતયા બુદ્ધ્યા હરિ સંબંધીની વસ્તુઓ મુમુક્ષુભિ પરિત્યાગો ફલ્ગુ વૈરાગ્ય કરશે. એટલે રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં શ્લોક આપે છે કે ભાઈ હરિ સંબંધીની વસ્તુ જે છે, ભગવાન શ્રી કૃષ્ણના સંબંધમાં જે કઈ વસ્તુ છે એનો કોઈ ત્યાગ કરી દે તો કોઈ મતલબ નથી. ફલ્ગુ વૈરાગ્ય ઉચ્યતે. એ ત્યાગ ખોટો છે. તમારી પાસે જે કઈ રિસોર્સિસ છે ભગવાનની સેવામાં વાપરો, એ ત્યાગ છે. કારણ કે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે તમને એવું લાગે કે હું આ કાર્ય કરું છું અને એ કાર્યનો હું ત્યાગ કરી દઉં, તો તમને અને આપણને ખબર હોવી જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને વેદાંતમાંથી શ્લોક આપ્યા છે. 13મા અને 14મા શ્લોકો, 18મા અધ્યાયમાં વેદાંતમાંથી. અને ભગવાન ત્યાં કહે છે કોઈ પણ કાર્ય માટે 5 પરિબળો હોય છે. આપણને એમ થાય કે હું કાર્ય કરું છું, નહીં, 5 પરિબળો છે. કયા કયા કર્મનું સ્થાન? પહેલું તો આ શરીર, બીજું કર્તા એટલે કે આની અંદર રહેલો આત્મા, ત્રીજું આની સાથે જોડાયેલી બધી ઇન્દ્રિયો, બરાબર, અને ચોથું એના માટેના બધા પ્રયત્નો, અને પાંચમું આ બધું જ હોય પણ પરમાત્માનું સેન્કશન ના હોય તો? ભગવાન જ્યાં સુધી સેન્કશન ના કરે, ભગવાન આપણા હૃદયમાં બેઠા બેઠા 2 કામ કરે છે. કયા? તમને પ્રશ્ન પૂછું છું. 13મા અધ્યાયમાં આપણે ભણી ગયા, હૃદયમાં બેઠા બેઠા 2 કામ કરે છે. એનીબડી નો ધેટ? પ્રિન્સી માતાજી બોલો, ચાલો. કયા 2 કામ કરે છે? એક સાક્ષી તરીકે હોય અને એક આપણને ગાઈડ કરે કે આ કરવું ન કરવું, એમ અંદરથી કે. ઓકે ઓકે અનુકંપા. ઓકે, થેન્ક યુ. માધવી માતાજી બોલો. હરે કૃષ્ણ. ઉપદ્રષ્ટા હનુમંતા. હનુમંતા. દ્રષ્ટા અનુમતિ હનુમંતા. આપે છે. સાક્ષી પૂરનાર, અને બીજું દરેક કામની અનુમતિ આપનાર. તમને ખબર છે કે આપણે આજે પાપણ અત્યારે આપણે આજે હલાવીએ છીએ ને, આંખ બંધ કરીએ અને ખોલીએ, ભગવાનની ઈચ્છા વગર આ પણ ના થઈ શકે. કારણ કે આ પાપણ ખોલવી ને બંધ કરવી ને, બરાબર, એના ઉપર દેવતાઓનો અધિકાર છે. આપણા શરીરની દરેક ક્રિયા ઉપર દેવતાઓનો અધિકાર છે. એ દેવતાઓ મેનેજ કરે છે, અને દેવતાઓને ભગવાન મેનેજ કરે છે. એને વિશ્વરૂપ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતમની અંદર ભણીએ છીએ અને આપણે સ્કંદ 3 અંદર. ઓકે, સ્કંદ 4 જયારે ધ્રુવ મહારાજ ગૃહ ત્યાગ કરે છે અને ભગવાન જયારે એને દર્શન આપે છે, ભગવાન દર્શન આપીને જતા રહ્યા છે, ગૃહ મહારાજ છે કાળો સોરી ધ્રુવ મહારાજ છે, બરાબર, એ શોક કરી રહ્યા છે. બરાબર, ધ્રુવ મહારાજ ચોખ્ખું કે છે, બરાબર, કે આ તો ભૌતિક ઈચ્છાથી મેં ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરીને, એટલે દેવતાઓએ મારી સાથે છલ કર્યું છે. સાક્ષાત ભગવાન પ્રગટ થયા, પણ મેં એની પાસે મુક્તિની કામના ના કરી, અને મેં એની પાસે ભૌતિક વસ્તુઓ માંગવાની ઈચ્છા હૃદયમાં રાખી. મારી સાથે દેવતાઓએ છલ કર્યું છે મારી તપશ્ચર્યાના કારણે. ત્યારે ધ્રુવ મહારાજ પણ કહે છે કે આપણી શરીરની દરેક ઇન્દ્રિયો ઉપર દેવતાઓનો કંટ્રોલ છે, કારણ કે એની સેવાઓ. તો ભગવાનની ઈચ્છા વગર આપણે આ આંખની પાપણ ના ચલાવી શકતા હોય તો કોઈ કાર્ય કેવી રીતના કરી શકીએ? બરાબર. એટલે આપણે વિચારવું પડશે કે દરેક જે કાર્ય છે
એ થવા પાછળ પરમાત્માનું સેન્કશન હોવું જોઈએ. હવે કોઈ વ્યક્તિ આ 5 કારણોનો વિચાર ના કરે તો એ પોતાની જાતને જો કરતા માનતો હોય, વ્યક્તિ બુદ્ધિમાન નથી. મતલબ એ વ્યક્તિ વાસ્તવિક સ્વરૂપે સંસારને જોઈ નથી રહ્યો. બરાબર. કારણ કે તમે એવું માનો કે હું જ કરતા છું, બરાબર તો મૂઢ વ્યક્તિ હોય એ એવું માને કરતા હમિતિ મન્યતે, હું કરતા છું. એવી રીતના એક કૂતરો હોય એ ગાડાની નીચે ચાલતો હોય તો થોડું માથું ઊંચું કરીને આ રીતના ચાલે, ગાડાને માથું ઓડાડીને, બરાબર. પછી એને એમ થાય કે આ ગાડાનો ભાર મેં જ ઉપાડ્યો છે, બરાબર ને. હકીકતે ગાડાનો ભાર એ કૂતરાએ ઉપાડ્યો નથી, પણ માથું ઊંચું કરીને માથું ઓડાડીને ચાલતો હોય તેવું લાગે કે આનો ભાર સંપૂર્ણ મેં ઉપાડ્યો છે. આપણે બધા એ ગાડાના કૂતરાની નીચે રહેલા, બરાબર, સોરી, એ ગાડાની નીચે રહેલા કૂતરા સમાન છીએ આપણે. થોડું કડવું લાગે, આ વાસ્તવિકતા છે. આપણને એવું લાગે કે મારા વગર આ સંસાર ચાલે નહીં. આપણે કહેતા નથી ઘરે, ભાઈ તો હું છું એટલે તને ખબર પડે, બાકી હું ન હોય તો કેટલી વીએ હો થાય તને ખબર પડે. કાઠિયાવાડી ભાષામાં બધા નથી કહેતા ઘરમાં, ખાસ તો પુરુષો. એ તો હું છું એટલે ખબર પડે, હું પૈસા કમાઉં છું, આમ કરું છું, તેમ કરું છું. લોકો મા બાપને કહેતા હોય, લોકો પત્નીને કહેતા હોય, લોકો બાળકોને કહેતા હોય. એ જોઈને રાધા ગોસ્વામી મહારાજ કહે છે બહુ એવું આપણને હોય કે હું છું આ તો સંસાર ચાલે, બરાબર. 3 મહિના માટે મરી જાવ, 3 મહિના માટે મરી જાવ. મતલબ મરી જાવ એટલે શું? બધા કોન્ટેક્ટ છોડી દો, ઘર છોડી દો અને વૃંદાવનમાં એક જગ્યા ગોતી લો, એક આશ્રમ ગોતી લો, ત્યાં બેસીને જપ કરો, તપ કરો, માળા કરો 3 મહિના માટે, બરાબર. ઘરને ભૂલી જાવ, ઘરે કીધા વગરના ભાગી જાવ. 3 મહિના પછી આવશો ને ઘરે, દૂરથી જોવું કે ઘરમાં શું ચાલી રહ્યું છે. ટીવી જોતા હશે, આગળની યાત્રાનું પ્લાનિંગ થઈ ગયું હશે, બરાબર. મહેમાનો આવતા હશે, એના માટે જમણવાર થતો હશે, બરાબર. કમાવાના સોર્સિસ બરાબર બીજા શોધાઈ ગયા હશે, બરાબર. અને બધા ખુશી ખુશી આગળનું પોતાનું જીવન વ્યાપન કરતા હશે. આજ સુધી સાંભળ્યું કે કોઈ દીકરો બરાબર ગુજરી ગયો તો મા બાપ પાછળ ગુજરી ગયા, કે પત્ની ગુજરી ગઈ તો એનો પતિ એની સાથે ગુજરી ગયો. રેર દાખલાઓ હોય છે, રેર, બરાબર. બાકી આ સંસાર છે આપણા વગર ના ચાલે તો એ આપણો એક બહુ મોટો ભ્રમ છે. આપણે બુદ્ધિમાન નથી, બરાબર. કારણ કે સંસાર આપણે નથી ચલાવતા, ભગવાન ચલાવે છે, બરાબર. આપણે કર્તાનો ભાવ રાખીએ છીએ એટલે ભગવાન 3 પ્રકારના કર્તા વિશેની હવે વાત કરે છે. સાત્વિક કર્તા, રાજસિક કર્તા અને તામસિક કર્તા. હવે જો જે પ્રકાર આવશે એમાં 3 પ્રકાર આવશે. હું તમને ઓવરવ્યુ આપી દઉં કે સત્વગુણની અંદર હોય સાત્વિક, જે કઈ પ્રકાર સાત્વિક, એની અંદર એ વ્યક્તિ શાસ્ત્ર પ્રમાણે કાર્ય કરતો હોય, બીજું પોતાનો કર્તાપણાનો ભાવ ના રાખતો હોય, બરાબર. ટૂંકમાં સારો માણસ હોય, સાત્વિક, બરાબર. અને રાજસિક જે હોય એ લોભી વ્યક્તિ હોય, એ કરતા હોય તો એ લોભી હોય, એમાં પોતાનું હંમેશા એને સ્વાર્થ જોતો હોય, બરાબર. આ રાજસિક. અને તમોગુણી વ્યક્તિ છે, બરાબર. અને તમોગુણી પ્રકાર છે વ્યક્તિ આળસુ, ખિન્ન, જડ અને બીજાને કેમ હેરાન કરી શકાય, પરેશાન કરી શકાય, બરાબર, એનું વિચારતો હોય. શાસ્ત્ર સાથે એને કોઈ લેવા દેવા નથી, તમોગુણી વ્યક્તિને. તો આ 3 પ્રકારના કરતા સાત્વિક કરતા હોય, બરાબર, તો અહંકાર વગર ધૈર્ય દ્વારા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે. જેમ કે તમે બધા આજે 18મા અધ્યાય સુધી તમે લોકો કન્ટિન્યુટી જાળવી શક્યા છો, અને આજે રવિવારની વહેલી સવારે ઉઠીને ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરો. કોણ કરે ભાઈ? કોણ કરે? ઇવન કોઈ પૈસા દેતું હોય, નોકરીએ બોલાવતું હોય તો અત્યારે કોઈ સવારે ઉઠીને નોકરીએ ના જાય, થોડો પગાર વધારી દેતા હોય તો. શિયાળામાં કોણ ભાઈ બ્લેન્કેટ છોડીને આજે બેસી જાય ભગવદ્ ગીતાનો ક્લાસ સાંભળવા માટે, બરાબર. માત્ર ને માત્ર દૈવી ગુણોનો તમારી અંદર ભગવાન સંચાર કરે ને તો આ વસ્તુ શક્ય બને છે. ભગવાનના દૈવી ગુણો જે છે, બરાબર, ઉત્સાહ, ધૈર્ય, નિશ્ચય, એ જ ઉત્સાહ, ધૈર્ય અને નિશ્ચય જે ગુણો છે એ જ્યારે તમે ભગવાનનો સંગ કરો છો, ભગવાનના ભક્તોનો સંગ કરો છો, ત્યારે એ ગુણો તમારામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આ ગુણ વગર તમે આ ના પહોંચ્યા હોય. 18મા અધ્યાય સુધી બધા નથી પહોંચતા. આ બેચની શરૂઆત થઈ, કેટલા કેન્ડિડેટ આવતા હતા? 100, અપ ટુ 100, બરાબર. 6 AM માં 100, બરાબર. 8 PM માં લગભગ 250 ની આસપાસ, બરાબર. આજે સ્ટ્રેન્થ જોવો, બધી જગ્યાએ ઓલમોસ્ટ 50% કરતા ઓછી સ્ટ્રેન્થ થઈ ગઈ છે ને, બરાબર. અહીંયા 100 હતા એની જગ્યાએ અત્યારે કેટલા છે? 40, 45. બાકીના ક્યાં જતા રહ્યા? કારણ કે એનામાં ધૈર્ય નથી, એમાં ઉત્સાહ નથી, એના ઉપર હજી સંતોની એક કૃપા નથી, સાધુ સંતોની, એના ઉપર ભગવાનની હજી એક કૃપા નથી.
બરાબર. તો આવો જે કરતા જે છે એમાં ધૈર્ય હોય, ઉત્સાહ હોય, સફળતા નિષ્ફળતામાં અવિચલિત થઈ. બરાબર. પણ આના ઉપર એક કરતા છે, એ કરતા છે વિશુદ્ધ સત્વની અંદર કરતા છે. વિશુદ્ધ સત્વમાં જે કરતા હોય એ બધું જ કાર્ય ભગવાન માટે કરે. સાત્વિક કરતા હોય એ કાર્ય પોતાના માટે, બીજાના માટે કરે, પોતાના કરતા ભાવનો ત્યાગ કરીને. પણ વિશુદ્ધ સત્વમાં જે કરતા હોય એ પોતાના માટે કઈ જ ના કરે અને બધું જ ભગવાન માટે કરે. એને કહેવાય વિશુદ્ધ સત્વમાં રહેલો કરતા. સંપૂર્ણ ત્યાગી. હમણાં આપણે વાત કરી એમ. બરાબર. બુકની પ્રિન્ટિંગ પ્રેસમાં જવું તો કૃષ્ણ માટે, બુક ડિસ્ટ્રીબ્યુટ કરવી તો કૃષ્ણ માટે, મેગેઝિન લખવું તો કૃષ્ણ માટે, રસોઈ બનાવી તો કૃષ્ણ માટે, બરાબર, માર્કેટમાં જવું તો કૃષ્ણ માટે, શોપિંગ કરવા, બરાબર, અને આખા દેશમાં વિદેશમાં પરિભ્રમણ કરવું તો કૃષ્ણ માટે. સાત્વિક કરતા નહીં, અને વિશુદ્ધ સત્વમાં રહેલો કરતા કહેવાય, કે જેમાં પોતાનો કરતાપણાનો ભાવ શૂન્ય છે. એ વિશુદ્ધ સત્વમાં. સાત્વિકમાં પોતાનો ભાવ પણ રહે જ છે. બરાબર. આગળ રજોગુણી કરતા છે, બરાબર, એમાં સંપૂર્ણ પોતાનો ભાવ રહે છે, કે મારો ફાયદો કેમ થાય, ભોગવવાની ઈચ્છા રાખે છે. વ્યક્તિ લોભી હોય, ઈર્ષા કરનાર હોય, અપવિત્ર હોય, અને આવો વ્યક્તિ છે સુખ આવે તો છકી જાય, અને દુઃખ આવે તો આવો વ્યક્તિ સુસાઇડ કરી લે. રજોગુણી કરતા હોય, રાજસિક કરતા છે. બરાબર. અને તમોગુણી જે કરતા છે, શાસ્ત્ર આયરે કોઈ લેવા દેવા નથી. બીજા કેમ હેરાન થાય એના ઉપર એનું ફોકસ વધારે છે. બીજાનું અપમાન કરવું, બીજાને હેરાન કરવા, લોકો આળસુ, ખીમ કામ કરવામાં ઢીલ રાખનારા, જેમ કે આતંકવાદી, જેમ કે અત્યારની યુવા પેઢી. બરાબર. આ અત્યારની યુવા પેઢી છે એ હંમેશા એના ઉપર લાગેલી છે, બરાબર, કે બીજાનો ધંધો કેવી રીતના આપણે ટેક ઓવર કરી શકીએ. બરાબર. અત્યારનું જ્ઞાન પણ આના ઉપર જ આધારિત છે, કે બીજાની લાઈન કેવી રીતના ટૂંકી કરીએ, પોતાની લાઈન મોટી કરવાની નહીં, પણ બીજાની લાઈન કેવી રીતના ટૂંકી કરી શકીએ. ફોકસ એના ઉપર છે. બરાબર. શાસ્ત્ર એ કોઈ લેવા દેવા નથી. અત્યારની યુવા પેઢીને તમે પૂછો ભગવદ્ ગીતા, ભાગવતમ, કોઈ લેવા દેવા નથી. 4 નિયમોનું પાલન કરવું, નો વ્યભિચાર, નો માંસાહાર, બરાબર, નો વ્યસન, નો ઇન્ટોક્સિકેશન, નો, એની સાથે કઈ લેવા દેવા નથી. આ લોકો ખુલીને કરે છે. આજની યુવા પેઢી તો એવું પણ નથી માનતી કે આ પાપ કર્મ છે. વ્યભિચાર કરવો, બરાબર, એક કરતા વધારે સ્ત્રી કે એક કરતા વધારે પુરુષ સાથે સંબંધ રાખવો એ કોલેજની અંદર ફેશન છે. દારૂ પીવો, આલ્કોહોલ પીવો કોલેજની અંદર ફેશન છે, ટ્રેન્ડ છે. એ ના કરતા હોય તો એવું લાગે, બરાબર, કે તમને લોકો બોલાવે પણ નહીં, એવું માને કે ભાઈ આ તો ગામડાનો વ્યક્તિ છે, તો દારૂ નથી પીતો. દારૂ તો બહુ દૂરની વાત છે. આજકાલ લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે કોલેજમાં. મારું એજ્યુકેશન મુંબઈમાં થયું, નવી મુંબઈ, અને મારું પોસ્ટ ગ્રેજ્યુએશન હું સર્જરીનું ભણ્યો, બેંગ્લોરથી ભણ્યો. તો મોટી મોટી કોલેજોમાં જવાનું થયું, લેક્ચર આપવાનું પણ થયું, કારણ કે એઝ એ પ્રોફેસર તરીકે હું હતો કોલેજની અંદર. તો આ બધા બાળકો સાથેનો બહુ મારો નજીકનો સંબંધ રહ્યો છે. આજની યુવા પેઢી સાથે બહુ મારો નજીકનો સંબંધ રહ્યો છે. તો હું જોઉં છું કે આજની યુવા પેઢી છે ઘોર તમો ગુણમાં ગરકાવ થઈ રહી છે. બરાબર. અને આજની યુવા પેઢીની સહન શક્તિ છે શૂન્ય છે. થોડીક પણ નિષ્ફળતા આજની યુવા પેઢી સહન કરી શકે, બરાબર, એવું એનામાં છે જ નહીં. સેન્સિટિવિટી ઝીરો થઈ ગઈ છે. બરાબર. તો આવો જે કરતા છે, તમોગુણી કરતા છે. તમે તમારા બાળકને ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીં આપો ને, ગમે એટલો સારો વ્યક્તિ બાળકને કદાચ બનાવશો, બરાબર, તો પણ એ મૃત્યુ પછી નીચલી યોનિમાં જવા માટે બંધાયેલો છે. કારણ કે કળિયુગની અંદર હું તમને વાત કરું કે કોઈ એમ કે હું પુણ્ય કરીને સ્વર્ગમાં જાઉં, ઇવન કળિયુગમાં એ પોસિબલ નથી. કારણ કે આ ભૌતિક જગતની અંદર સત્વગુણ મિશ્રિત છે રજોગુણ અને તમોગુણથી. સત્વગુણ મિશ્રિત છે. પ્યોર સત્વગુણ ભૌતિક જગતમાં છે જ નહીં. સત્વગુણમાં રજોગુણનું પ્રમાણ છે, સત્વગુણમાં તમોગુણનું પણ પ્રમાણ છે. તો જે ગુણનું પ્રમાણ વધારે હશે એ મુજબ જ ગતિ થશે. બરાબર. એટલા માટે આજની યુવા પેઢીને આપવું પડશે. અને કરતા જે કર્મ કરે છે બુદ્ધિ દ્વારા, એ બુદ્ધિના પણ 3 પ્રકાર છે. સાત્વિક બુદ્ધિ, રાજસિક બુદ્ધિ, તામસિક બુદ્ધિ. સાત્વિક બુદ્ધિ શાસ્ત્ર પ્રમાણે હોય, એને ખબર છે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શેનો ભય રાખવો જોઈએ, શેનાથી ભય ના પામવું જોઈએ. એને ખબર છે શું બંધન કરતા છે અને કોણ મુક્તિ આપનાર છે. સાત્વિક. આની ઉપર વિશુદ્ધ સત્વમાં બુદ્ધિ છે, કે જે બુદ્ધિ સંપૂર્ણપણે ભગવાનમાં લાગેલી છે. વ્યવસાયત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. બીજા અધ્યાયનો શ્લોક છે ને, વ્યવસાયત્મિકા બુદ્ધિ, લગભગ 42મો શ્લોક, લગભગ, બરાબર, 2.42. વ્યવસાયત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. બરાબર. બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધિયો અવ્યવસાયિના.
કે બુદ્ધિનો ઓરિજિનલ જે વ્યવસાય છે એ ભગવાનમાં લગાડવું. મયી બુદ્ધિ નિવેશય, ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે. બુદ્ધિ કેમાં લગાડવાની છે? કૃષ્ણને જાણવામાં, તત્વતઃ જાણવામાં. એના સિવાયની જે બુદ્ધિ લાગેલી હોય કદાચ સારા કર્મોમાં, તો એ સત્વગુણમાં કહેવાય. સત્વગુણમાં ઘણા બધા સારા કર્મોમાં બુદ્ધિ લગાડે ને, વ્યક્તિનું જીવન સારું હોય, વૃક્ષો વાવવા, બીજાને હેલ્પ કરવી, દાન કરવું, પુણ્ય કરવું, વૃદ્ધાશ્રમમાં જવું, આવા લોકોને હેલ્પ કરવી, ઇટ્સ ઓકે. સત્વગુણમાં એની બુદ્ધિ છે, વ્યક્તિ સાત્વિક કરતા છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એનાથી પણ એને મુક્તિ તો નહીં મળે, કારણ કે સત્વગુણી બુદ્ધિની અંદર રજોગુણનો અંશ રહે છે. સત્વગુણી બુદ્ધિની અંદર પણ તમોગુણનો ભાવ હંમેશા રહે છે. બરાબર. તો જ્યાં સુધી કરતા વિશુદ્ધ સત્વના સ્તર ઉપર ના આવે, ત્યાં સુધી એની બુદ્ધિ વિશુદ્ધ સત્વના સ્તર ઉપર ના આવે તો વ્યક્તિ બંધાઈ જાય છે. એટલા માટે બુદ્ધિ ના 3 પ્રકારમાં બીજો પ્રકાર રજોગુણ છે. એની અંદર તો ધર્મ અધર્મ વિશે જ એને ખબર નથી. એને ખબર નથી શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આજની યુવા પેઢી, આજની જનરેશન, એને એક જ વસ્તુની ખબર છે કે પૈસા ક્યાંથી મળે અને બરાબર હું કેમ પૈસા બનાવું. આના માટે કાળા બજારી કરવી પડે, નાના માણસોનું શોષણ કરવું પડે, ગરીબોને હેરાન કરવા પડે, કોઈ પ્રોબ્લેમ નથી. ધર્મ અધર્મ વિશે ખબર જ નથી ને. વિચાર કરો, મોટા મોટા ડોક્ટરો, બરાબર, અમદાવાદની અંદર બરાબર ઓલો કાંડ વચ્ચે આવ્યો તો તમને ખ્યાલ છે, ખોટા ઓપરેશનો થયા હૃદયના. કેટલા બધા વડીલોના ખોટા ઓપરેશનો થઈ ગયા કાર્ડની અંદર, આયુષ્યમાન કાર્ડની અંદર. બહુ મોટું કૌભાંડ થયું કે નહીં? વિચાર કરો, ડોક્ટર દરજ્જાની વ્યક્તિ આવું કાર્ય કેવી રીતના કરી શકે? વ્યક્તિ હાઈલી એજ્યુકેટેડ છે અને આખો સંસાર એને ભગવાન તરીકે પૂજે છે. ડોક્ટર એટલે ભગવાનનું બીજું સ્વરૂપ, બરાબર ને? આવું કયો છો ને તમે બધા, ખરેખર એવું છે નહીં, માયાવાદ છે. ડોક્ટર કોઈ ભગવાન નથી, ડોક્ટર કોઈ ભગવાનનું સ્વરૂપ નથી. એવું કોઈ જ્ઞાન આપવામાં નથી આવતું, કારણ કે હું પોતે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણ્યો છું. માસ્ટર ઓફ સર્જરી મેં કર્યું છે. કોઈ ભગવાન વિશે કોઈ ચર્ચા નથી, બરાબર. ઓલમોસ્ટ 12મું ભણ્યો એટલે 12 વર્ષ એ ભણ્યો, 5.5 વર્ષ ગ્રેજ્યુએશન ના કર્યા, વચ્ચે ગેપ આવ્યો, 3 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન, 3 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન, બરાબર. ઓલમોસ્ટ 21-22 વર્ષ તો ભણવામાં જતા રહીએ જયારે કોઈ સર્જન બને. 21-22 વર્ષ કન્ટિન્યુઅસ ભણવાના જતા રહીએ, બરાબર. એને લગ્ન કરવાની ઉંમર આવે ત્યારે વ્યક્તિ 27-28 વર્ષનો હોય, બરાબર. જયારે સામાન્ય લોકોનો છોકરો 7 વર્ષનો થઈ ગયો હોય ત્યારે એ વ્યક્તિ હજી બરાબર લગ્ન કરવાની વિચાર કરતો હોય. આટલું બધું ભણવા છતાં, આટલું બધું એજ્યુકેશન પ્રાપ્ત કરવા છતાં એ વ્યક્તિને ખબર ના પડે કે ભગવાન કોણ છે, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે, બરાબર. ત્યારે એ વ્યક્તિ ખોટા ઓપરેશનો કરે. હું મારા પ્રોફેશનમાંથી વધારે વાત કરી શકું એટલા માટે. વ્યક્તિ ખોટા ઓપરેશનો કરે, કેવી રીતના નાના માણસોના બિલ વધારવા, સામાન્ય બીમારીને મોટી બીમારી કેવી રીતના બતાવે. અરે એ તો છોડી દો, મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલોની અંદર ડેડ બોડી ઉપર પૈસા કમાવામાં આવે છે. તમને કહેતા જ નથી કે વ્યક્તિ મરી ગયું છે, તમારો પરિવારનો સભ્ય મરી ગયો છે, બરાબર. અને જ્યાં સુધી તમારું બિલ જમા ના થાય 2-3 દિવસ સુધી એને એકદમ કુલિંગ, બરાબર, વેન્ટિલેટરની નળીઓ ફિટ કરી અને રાખવામાં આવે. તમને એમ લાગે કે મારો પરિવાર, મારું વ્યક્તિ છે એ જીવે છે, કારણ કે છાતી ફૂલાય છે. નહીં, વેન્ટિલેટર ઉપર છે, તમારે બિલ જમા કરાવવાનું છે. આવા કૌભાંડો મોટી મોટી હોસ્પિટલોના ખુલ્યા છે. શું કામ? ભગવદ્ ગીતાનું જ્ઞાન એના મા બાપે એને આપ્યું નહીં. ડોક્ટર તો બનાવી દીધો, એન્જિનિયર તો બનાવી દીધો, ભગવદ્ ગીતાનું જ્ઞાન ના આપ્યું. બુદ્ધિ એની રજોગુણમાં રહી, બુદ્ધિ એની તમો ગુણમાં રહી, બરાબર. મોહ અને અંધકારને વશ થઈને અધર્મને ધર્મ માની લેવું, અધર્મને તો ધર્મ માની લેવું, બરાબર. ધર્મ ને અધર્મ, આતંકવાદી પ્રવૃત્તિ, બરાબર, એવું માને છે ને. નાના નાના બાળકોને મારી નાખે છે ને, જો આતંકવાદીઓ. અને એવું માને છે કે અમે ધાર્મિક કાર્ય કરીએ છીએ, અમારું મૃત્યુ થશે પછી અમે ઉપરના લોકમાં જઈશું, જ્યાં અમને 72 હુરો મળશે, અમને આ મળશે, અમને તે મળશે, બરાબર. કમ્પ્લીટ નોનસેન્સ ફિલોસોફી, બરાબર. કારણ કે બુદ્ધિ ઘોર તમો ગુણમાં હોવાના કારણે અવળી દિશામાં પ્રયાસ છે, બરાબર. બ્રીફ, બરાબર, બીફ, ગાયુંને કાપીને ખાવી અમારો ધર્મ છે, નથી કેતા અમુક લોકો, મૂર્ખ લોકો. અને આવા લોકોને આપણે સરકારમાં ચૂંટીને પણ લાવીએ છીએ. આવા લોકો જે માંસ ખાતા હોય, જેને ધર્મનું કોઈ જ્ઞાન નથી, આવા લોકોને આપણે ચૂંટીને લાવીએ છીએ. અને આવા લોકો આગળ જતા આપણે લીડર બનતા હોય છે, બરાબર. તો જેવો રાજા એવી પ્રજા,
એટલે શ્રી પ્રભુપાદજી કે આના કરતા તો રાજાશાહી છે એક સારી હતી, મોનાર્કી. બરાબર. લોકશાહીમાં આપણે આવીને શું આપણે સુખી થઈ ગયા? લોકશાહીમાં આવીને આપણે શું સુખી થઈ ગયા? કારણ કે લોકશાહીમાં એવા મૂર્ખ લોકો દ્વારા વોટિંગ કરવામાં આવે અને એનાથી એક મૂર્ખ વ્યક્તિને ચૂંટવામાં આવે છે, અને એ મૂર્ખ વ્યક્તિ આપણું શું સારું કરવાનું હતું? બરાબર. એટલા માટે મોનાર્કી, રાજાશાહી હતી, આના કરતા ઘણી સારી હતી. લોકો સુખી હતા, આજ કરતા તો સુખી હતા. બરાબર. તો આ બુદ્ધિના કારણે જે સુખ પ્રાપ્ત થાય, એ સુખ પણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક જે સુખ છે, શરૂઆતમાં અમૃત સમાન, શરૂઆતમાં ઝેર સમાન અને અંતે અમૃત સમાન લાગે. સુખ સાત્વિક છે. નાનું બાળક હોય એને મોટું કરવું, શરૂઆતમાં માને તકલીફ પડે ને. બરાબર. માના શરૂઆતના 3 થી લઈને 5 વર્ષ એ માં સંસારથી ડિસ્કનેક્ટ થઈ જાય. બરાબર ને. નાનું બાળક એને સુવા ના દે, આખી રાત માને જાગવું પડે. અને એમાં જો સાસુ માથા ભાઈરે હોય તો દિવસે સુવા ના દે, રાત્રે બાળક સુવા ના દે, દિવસે સાસુ સુવા ના દે, ઓલું કામ કરનાક, ઓલું કામ કરનાક, આ કામ કરનાક. બરાબર. જિંદગી હરામ થઈ જાય. નાનું બાળકને 5 વર્ષનું કરવું એ તો ખાલી માં એક જ જાણતી હોય, કોઈ પુરુષ આ ભાવના ના જાણી શકે. બરાબર. અઘરી વસ્તુ છે ને. પણ એ બાળક મોટું થાય અને સારો માણસ બને તો, મા બાપને સાચવે તો અમૃત સમાન લાગે ને. બરાબર. પણ આના કરતા પણ ઉપર એક સુખ છે, એને કહેવાય વિશુદ્ધ સત્વમાં રહેલું સુખ. જ્યારે બાળક મોટો થાય અને ભગવાનનો ભક્ત બને તો, માતા પિતાને તો સાચવે પણ આખા સંસારને ભગવાનના ધામમાં લઈ જવાની પ્રેરણા આપે તો વિશુદ્ધ સત્વ છે. બરાબર. વિશુદ્ધ સત્વમાં રહેલું સુખ છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, શરૂઆતમાં ઝેર જેવું છે ભાઈ, શિયાળાની અંદર ઉઠવું, આજે મંગળા આરતી એટેન્ડ કરવી, એમાંય રવિવારે મંગળા આરતી એટેન્ડ કરવી, હિમાલયમાં તપ કરવા સમાન છે. બ્લેન્કેટમાંથી બહાર નીકળી જવું 4 વાગે ઉઠીએ, અને એમાંય સ્નાન કરવું, એ તો ભાઈ અનબિલીવેબલ. શિયાળામાં ઉઠીને કોઈ સ્નાન કરે? શું વાત કરો છો? વૈષ્ણવો સ્નાન કરે. ઇસ્કોનના ભક્તો છે, 4 વાગ્યાની આસપાસ એનું સ્નાનાદિ કાર્યો પૂરા થઈ ગયા હોય છે. 4:15 આસપાસ આસન પાથરીને એક જગ્યાએ પહોંચી ગયા હોય છે, ભગવાનની વેટ કરતા હોય છે, મારા ઠાકોરજી હમણાં દર્શન આપશે. તો આ સુખ કદાચ શરૂઆતમાં તમને અઘરું લાગે. તમે લોકો આવો મંગલા આરતીમાં કાલથી, શરૂઆતમાં તમને ઝેર સમાન લાગશે. પણ હું એમ કહું કે થોડી કન્ટિન્યુટી જાળવીને 3 મહિના સુધી એની કન્ટિન્યુટી જાળવો, 90 ડેઝ, 90 દિવસ. બરાબર. અને પછી મને કહો, બરાબર, કે એની અંદર શું સુખ પ્રાપ્ત થાય છે. કારણ કે આ એક્સપ્લેન કરવાનો વિષય નથી, આ અનુભવ કરવાનો વિષય છે. આ અનુભવ કરવાનો. તમને જ્યાં સુધી આ અનુભવ નહીં થાય તો તમને હું ગમે એટલું અહીંથી કહીશ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ભગવાનના દર્શન કરો, કેવો આનંદ આવે છે, પણ એ તો આનંદ હું ફીલ કરું, મને ખબર છે. તમે ફીલ કરશો તેથી તમને ખબર પડશે. બરાબર. તમે લોકો ટ્રાય કરો. કારણ કે વિશુદ્ધ સત્વમાં રહેલું સુખ છે ભગવાનની મંગલા આરતી જપ કરવા. બરાબર. બીજું સુખ રજોગુણી, જે ઇન્દ્રિય વિષયો દ્વારા ઉત્પન્ન થાય છે. શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ છેલ્લે ઝેર જેવું લાગે. ખાસ તો અત્યારના સંબંધો, અત્યારના સ્ત્રી પુરુષના સંબંધો, છોકરા છોકરીના સંબંધો, એ રજોગુણનો ભેદ છે. આજે સંબંધની શરૂઆત જ બરાબર સારી ચામડી ને સારો મેકઅપ ને સુંદરતા જોઈન કરવામાં આવે છે. કારણ કે રજોગુણ છે. હું તને ભોગવું ને તું મને ભોગવ, એના ઉપર આજનો સંબંધ બેઝડ છે. બરાબર. રજોગુણ ઉપર બેઝ છે. એટલે જો આજકાલના સંબંધો એટલા ટકતા નથી, થોડોક સમયમાં ડિવોર્સ. બરાબર. તમે જોયું કે આપણા માતા પિતાના સમયમાં, હું તમને આજથી 30-40 વર્ષ પહેલાની વાત કરું છું, કે ત્યારે આપણે ડિવોર્સ સાંભળ્યા નહોતા. સાંભળ્યા હતા. કારણ કે ઇવન આપણા માતા પિતાને તમે જો મેરેજ જોવો, મેરેજ કેવી રીતના થયા હતા તમે પૂછો. બરાબર. આપણા જેવું નહોતું. દાદા મળ્યા, બરાબર, એમના દાદાને, અને 2 બાપા બાજુમાં બેસી ગયા અને 2 નક્કી કર્યું, મારી દીકરી ને તારો દીકરો. બરાબર. હાલે રૂપિયો નારિયેલ, વાત થઈ પૂરી. આ ખબર નથી ઘરે કે આપણું ગોઠવાઈ ગયું છે. બરાબર. કોઈ બીજી કોઈ માથાકૂટ નથી. લગ્ન પહેલા મોઢું જોવા ના મળે, તમને ખબર કેવી રીતના પડે મારી પત્ની કેવી દેખાય છે, મારો પતિ કેવો દેખાય છે? મોઢું ના જોવા મળે. બરાબર. અને તો એ સંબંધો આજે ટકીને ઉભા છે, હાથમાં હાથ નાખીને ઉભા છે. બરાબર. એ સંબંધો આજે ગમે એટલું લગ્ન પહેલા લિવિનમાં રહેતા હોય લોકો, વર્ષ 2-2 વર્ષ લિવિનમાં રહે, એકાબીજાને ટ્રાય કરતા હોય, પણ તોય સંબંધો ટકતા નથી. ટકે છે નહીં. કારણ કે સંબંધનો ભેદ રજોગુણ છે. રજોગુણમાં સંબંધ હોય, આ સંબંધો એવા છે, બરાબર, કે પેલા આઈ લવ યુ અને પછી આઈ હેટ યુ.
બરાબર, ધીમે 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 આ રજોગુણનો બેઝ છે. બાળકોને શીખડાવવું પડે કે સંબંધનો બેઝ જ્યાં સુધી સત્વગુણ નહીં થાય ને, દાંપત્ય જીવન પણ તમારું સુખી ના થાય. અને ત્રીજો સુખનો જે પ્રકાર જે છે એ ઘોર તમો ગુણ છે. શરૂઆતમાં પણ ઝેર જેવું, મધ્યમાં પણ ઝેર જેવું અને અંતે પણ ઝેર જેવું. લોકો વ્યસનની અંદર સુખ શોધતા હોય છે. દારૂનો ટેસ્ટ પણ ઝેર જેવો, અને અંદર જાય આંતરડામાં લીવરને બાળી નાખે, મધ્યમાં પણ ઝેર જેવો, અને અલ્ટિમેટલી લીવર ફેલ્યોર ને એવી બધી બીમારીઓ થાય, દવા પીવી ને નાકમાં મોઢામાં નળીઓ નાખવી, કેન્સરનો શિકાર થવું, અંત પણ ઝેર જેવું. આવા લોકો નિંદ્રા, આળસ, પ્રમાદમાંથી ઊંચા નથી આવતા. તો આ 3 પ્રકારના સુખ છે. પછી ભગવાન આ અધ્યાયમાં એક રિવિઝન આપે છે. 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. ઇસ્કોનની અંદર આ જે મુદ્દો છે એ સમજાવવામાં આવે છે. લગભગ ક્યાંય આ મુદ્દો આટલી સારી રીતના સમજાવવામાં નથી આવતો જેવી રીતના ભગવાને એક્ઝેક્ટ કહ્યું છે એ પ્રમાણે. ઇસ્કોનની અંદર અમારા આચાર્ય બહુ જ ક્લિયરલી કહે છે કે બ્રાહ્મણ એટલે એ નહીં કે જે જન્મથી બ્રાહ્મણ હોય. જન્મથી જે બ્રાહ્મણ હોય એને દ્વિજ બંધુ કહેવામાં આવે છે. દ્વિજ બંધુ એટલે બ્રાહ્મણનો મિત્ર, બ્રાહ્મણ નહીં. બ્રાહ્મણ એ વ્યક્તિ ત્યારે થાય કે જ્યારે એ વ્યક્તિ મોટો થાય, એના ઉપનયન સંસ્કાર થાય, અને જ્યારે એ વેદો ઉપનિષદોનું જ્ઞાન પ્રાપ્ત કરે, અને જ્યારે એના અંદર 18.42માં શ્લોકમાં રહેલા ગુણો એ અર્જિત કરે, ત્યારે એ વ્યક્તિ બ્રાહ્મણ છે. શું ગુણ હોવા જોઈએ? સમોદમ તપ શોચમ શાંતિમ આર્જવમ એવચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજા. આ બ્રાહ્મણ છે. શાંતિ પ્રિયતા, ઇન્દ્રિય ઉપરનો સંયમ હોય, તપસ્વી હોય, પવિત્રતા હોય, બાહ્ય સૂચિ, આભ્યંતર સૂચિ. બ્રાહ્મણ છે સવારમાં 3 વાગે ઉઠીને સાધના કરતો હોય. બ્રાહ્મણ છે સહિષ્ણુ હોય, સહન કરી શકે, સત્યનિષ્ઠ હોય. બ્રાહ્મણને જ્ઞાન હોય જળ અને ચેતનનું, અને બ્રાહ્મણને વિજ્ઞાન હોય આત્મ સાક્ષાત્કારનું, સેલ્ફ રિયલાઇઝેશન. બ્રાહ્મણ છે ધાર્મિક હોવો જોઈએ, ધર્મનો પ્રચાર કરતો હોવો જોઈએ. તો આવા ગુણો જેમાં હોય એને કહેવાય બ્રાહ્મણ. નહીતર બ્રાહ્મણ ના કહેવાય, દ્વિજ બંધુ કહેવાય. એટલા માટે શ્રી પ્રભુપાદજીએ આ એઝ ઇટ ઇઝ યથારૂપ ભગવદ્ ગીતા જયારે આપી, તો તથાકથિત કહેવાતા જે બ્રાહ્મણો છે, કહેવાતા વિદ્વાનો જે ભારતના છે, એના પેટમાં તેલ રેડાઈ ગયું. તમે એવું કેમ કહી શકો? પ્રભુપાદે ચોખ્ખું કહ્યું, અને ઉપરના આચાર્યોએ આ જ વસ્તુ કહી છે. પછી રામાનુજાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ હોય, બધાએ સેમ વસ્તુ કહી છે કે કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ બની શકે છે. બ્રાહ્મણ એટલે ડિગ્રી છે. એક બાપના 4 દીકરા હોય, એમાંથી એક દીકરો બ્રાહ્મણ હોય, વેદો ઉપનિષદોનું પઠન પાઠન કરતો હોય, બીજાને ધર્મના રસ્તે લઈ જાય, ભગવાનના શરણે લઈ જાય. એક દીકરા છે બળની અંદર સશક્ત હોય, બરાબર, બીજાની રક્ષા કરી શકતો હોય, એ દીકરો આર્મીમાં જાય, ક્ષત્રિય છે. અને ત્રીજો દીકરો છે એનું બિઝનેસ માઇન્ડ ચાલે છે, પ્રોફિટ લોસ વધારે સમજી શકે છે, એ વ્યક્તિ વૈશ્ય બને છે. અને ચોથો દીકરો, એનામાં બળ પણ નથી, એનું માઇન્ડ પણ એટલું કામ નથી કરતું, વેદો ઉપનિષદો સમજાતા પણ નથી, બરાબર, ત્યારે વ્યક્તિ બાકીના 3ની સેવા કરે, એને હેલ્પ કરે, એને કહેવાય શુદ્ર. તો એક બાપના 4 દીકરા, 4 અલગ અલગ વર્ણના હોઈ શકે. આ વર્ણ છે, આ જાતિ નથી. આ સમજવું પડશે આપણે, કારણ કે ભગવાને 4થા અધ્યાયમાં કીધું છે, ચાતુર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. ગુણ કર્મ, જન્મ જાતિ શબ્દ નથી વાપર્યો ત્યાં. અને એટલા માટે ઇસ્કોન ને ઘણા બધા લોકો, મોટા ભાગના મત અને પથ એની ઉપર રહેલા વડા બ્રાહ્મણ છે. એ મારા વહાલા ભૂદેવ ઘણા બધા છે, ખોટું નહીં લગાડતા, પણ જેટલા મોટા મત પથ છે એના ઉપરના લોકો બ્રાહ્મણ છે, જને ઉધારી. એ લોકો એવું કે છે કે આના ઉપર અમારો જ હક છે, અમે જન્મથી બ્રાહ્મણ છીએ, અમારો હક છે. પછી ભલે વ્યસન કરતા હોય, પાન માવા ખાતા હોય, એ વ્યભિચારી હોય, નિયમોનું પાલન પણ ના કરતા હોય, તો કે અમે બ્રાહ્મણ, અમે સર્વશ્રેષ્ઠ, બરાબર. પણ અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી આવ્યા, બરાબર, અને શાસ્ત્ર પ્રમાણે એઝ ઇટ ઇઝ આપ્યું, નહીં, બ્રાહ્મણ કોઈ પણ બની શકે, બરાબર. એક હરિજનનો દીકરો બ્રાહ્મણ બની શકે, અને એક બ્રાહ્મણનો દીકરો જો વેદ પ્રમાણે જીવન ના જીવતો હોય, ઉપનિષદ પ્રમાણે જીવન ના જીવતો હોય, તો એ શુદ્ર છે, બ્રાહ્મણ નથી. આટલું જયારે કોઈ કડકાઈથી બોલે તો સ્વાભાવિક છે કહેવાતા વિદ્વાન લોકોના પેટમાં તેલ રેડાય, તો ઇસ્કોનનો વિરોધ થવો સ્વાભાવિક છે બીજા મત પથ દ્વારા. સમજ્યા તમે કે શું કામ લોકો ઘણા બધા ઇસ્કોન વિરુદ્ધ વિડીયો મૂકતા હોય છે? આના કારણે, કારણ કે આ શ્લોકોને એઝ ઇટ ઇઝ સમજાવવામાં આવ્યા છે.
બરાબર. હવે તમે જો કે ક્ષત્રિય કોને કહેવાય? જેમાં વીરતા હોય, શક્તિ હોય, સંકલ્પ હોય, દક્ષતા હોય, યુદ્ધમાં ધૈર્ય હોય. આજકાલ લોકો બરાબર બ્લેક કલરની થાર લઈ લે, એની અંદર કાળા કલરના બરાબર બધા કાચ કરાવીને પાછળ આવી રીતના બે તલવાર દોરાવી નાખે, નીચે લખે ક્ષત્રિય. ક્ષત્રિય એને ના કહેવાય. ક્ષત્રિય તો એને કહેવાય બરાબર કે જે કદાચ સામે 100 લોકોનું ટોળું હોય અને કોઈ એ બરાબર છોકરીની છેડતી થતી હોય, કોઈ માતાજીને હેરાન કરતા હોય, તેની ગાડી ત્યાં બ્રેક થવી જોઈએ. 100 વ્યક્તિની સામે એકલો વ્યક્તિ ઉભો રહે એને ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિય હતા મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ. આ બધા ક્ષત્રિયો હતા કે ધર્મના નામે એ લોકોના ગળા કપાઈ ગયા, પણ એ વ્યક્તિનું ધડ પણ લડતું હતું ધર્મના માટે. ખાલી કહેવાના ક્ષત્રિય નથી હોતા, ખાલી ક્ષત્રિય ડિગ્રી છે. હું ફરીથી કહું, બ્રાહ્મણ અને ક્ષત્રિય ડિગ્રી છે, એને અર્જિત કરવી પડે. બ્રાહ્મણ બનવા માટે ગુરુકુળમાં જવું પડતું. જેવું બાળક 7 વર્ષનું થાય તો 7 વર્ષથી લઈને 25 વર્ષ સુધી બાળક ગુરુકુળમાં હતું. તમે જોઈ લો આપણા 16 સંસ્કાર, બરાબર ને? બ્રાહ્મણ બનવા જવું પડે, ક્ષત્રિય બનવા જવું પડે, વૈશ્ય બનવા જવું પડે, બરાબર? આ ડિગ્રી છે, આ સમજવું પડશે આપણે. આગળ આવશે વૈશ્ય, તો જે ખેતી કરતો હોય, ગૌરક્ષા કરતો હોય, જે વેપાર કરતો હોય, વૈશ્ય છે. બ્રાહ્મણનો દીકરો બિઝનેસ કરતો હોય તો એ વૈશ્ય છે, તો એ બ્રાહ્મણ નથી, બરાબર ને? બ્રાહ્મણનો દીકરો ખેતી કરતો હોય તો એ વૈશ્ય છે, બ્રાહ્મણ નથી. કારણ કે બ્રાહ્મણ છે ખેતી પણ ના કરે, અને બ્રાહ્મણ છે જોબ કોઈ દિવસ ના કરે. છેલ્લું શું છે? શુદ્ર, કે શ્રમ તથા બીજાની સેવા કરવી. બીજાની સેવા કરવી મતલબ જોબ, એટલે જ એને કહેવાય નોકરી. શું કરી? નોકરી. બરાબર. જૂના જમાના બાપ દાદા કહેતા હતા કે નો કરી, જેને નો કરાય ને એનું નામ નોકરી. મારા દાદા આવું કહેતા, હજી મને યાદ છે. કારણ કે એ સમયે તો 10મું ભણીને નોકરી મળી જતી, બરાબર? ત્યારે મેટ્રિક ગણાતું 10મું, એટલે ભાઈ મેટ્રિક પાસ છીએ. બસમાં કંડક્ટર, સરકારી બસમાં કંડક્ટર, સરકારી બસના ડ્રાઈવર, આવી બધી નોકરીઓ તો ઇઝીલી 10મા વાળાને મળી જતી, બરાબર? તો મારા ફાધર ને મળતી હતી, મારા મોટા બાપાને મળતી હતી. તો હું વાત કરું તો કહેતા કે નહીં, દાદા એમ કહેતા કે જેને નો કરાય ને નોકરી, નો કરી. કારણ કે નોકરી એ શૂદ્રનું કામ છે. તમે બીજાની અંડરમાં ઇન્ફ્લુઅન્સ રહેશો આખી જિંદગી, બરાબર? તમે સ્વતંત્ર રીતના ભગવાનની ભક્તિ પણ ના કરી શકો. તમારો બોસ તમને ફોન કરીને કહી દે કે ભાઈ આટલા વાગે કાલ આવવાનું, આવવું પડશે, મંગલા આરતી એટેન્ડ નહીં થાય. નો કરી, એને નો કરાય, શુદ્ર, બરાબર? તો બીજાની સેવા કરવી. હવે આજકાલ તમે એમ કહી દો કે કોણ શુદ્ર નથી, બરાબર? એ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભલે બ્રાહ્મણ હોય, પણ હી ઇઝ અ શુદ્ર એકોર્ડિંગ ટુ શાસ્ત્ર, બરાબર ને? શુદ્ર છે. આપણે બધા જ શુદ્ર છીએ. એટલે કળિયુગની અંદર કલૌ શુદ્ર સંભવા. શાસ્ત્ર કે છે કળિયુગમાં કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી. ટોટલ હેડલેસ સોસાયટી છે. એટલા માટે પ્રભુપાદે આ મિશન ચલાવ્યું કે આ સોસાયટીમાં કોઈ બ્રાહ્મણ નથી. આજે કોઈ ધર્મની કોઈ ચર્ચા નથી કરતું. ખરેખર હિન્દુ હોય, ખરેખર સનાતની હોય, અને ખરેખર આપણા પ્રાઇમ મિનિસ્ટર, આપણા પ્રધાનમંત્રી અને આપણી સત્તા છે સનાતની હોય, તો ભારત દેશની અંદર કતલખાના કેમ બરાબર એક ક્ષણમાં બંધ કરી શકવા જોઈએ ને? ગવર્મેન્ટ પાસે સત્તા છે ને? ગવર્મેન્ટ જો એક વખત ખાલી આવી અને આખું ભારત મહિના માટે બંધ કરાવી શકતું હોય, ખાલી એક શબ્દથી, તો ગવર્મેન્ટના એક ઓર્ડરથી આખા ભારતમાં રહેલા કતલખાના બંધ ના થઈ જાય? કોઈની સત્તા છે કે ગવર્મેન્ટની ઓથોરિટી વગેરેની પરમિશન વગર આ બધું ચાલે? દારૂના અડ્ડાઓ ચાલે, જુગારના અડ્ડાઓ ચાલે, બરાબર? વ્યભિચાર ચાલે. કોઈની શક્તિ છે કરી શકે ગવર્મેન્ટની પરમિશન વગર, બરાબર? તો સરકાર પણ શુદ્ર છે અને પ્રજા પણ શુદ્ર છે. આપણે એવા લોકોને હાથમાં સત્તા આપી છે જે શુદ્ર છે, બરાબર? તો 4 વર્ણ છે, એમાં કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી. તમે યાદ રાખજો, કારણ કે 4 વર્ણ છે ભગવાનના અંગ સમાન છે, બરાબર? ભગવાનના અંગ સમાન છે. તો એવું નથી કે ભાઈ બ્રાહ્મણ ભગવાનને પ્રાપ્ત કરી શકે અને શુદ્ર ભગવાનને પ્રાપ્ત ના કરી શકે. તો હું તમને કહું કે વાલ્યો લૂંટારો ક્યાં બ્રાહ્મણ હતો? જે વાલ્મીકી ઋષિ બન્યા, એ વાલ્યો લૂંટારો ક્યાં બ્રાહ્મણ હતો? બરાબર ને? સબરીબાઈ ક્યાં બ્રાહ્મણ હતા? એ તો ભીલ હતા. ભગવાન રામચંદ્રજી સાક્ષાત દર્શન આપવા આવ્યા હતા. સબરીબાઈ બ્રાહ્મણ હતા, જનેઉધારી. ભલે સ્ત્રીઓને જનેવું ના હોય, પણ સબરીબાઈ બ્રાહ્મણ હતા. વેદો ઉપનિષદોનો પાઠ કર્યો હતો, પ્રકાંડ વિદ્વાન હતા, કાશી ગયા હતા, હરિદ્વાર ગયા. નો, રામચંદ્રજી સાક્ષાત પ્રગટ થયા હતા ને? કોઈ પણ જીવ એ જાણી લે કે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન કોણ છે? કૃષ્ણ. સર્વવ્યાપી કોણ છે? કૃષ્ણ, વિષ્ણુ, બરાબર? આ ભગવાનની ઉપાસનામાં જે વ્યક્તિ લાગી જાય ને, એ પૂર્ણતા પ્રાપ્ત કરે. પછી એ ભલે મૃગારી કેમ ના હોય. આજે ફોટો છે મૃગારીનો છે,
બરાબર. તો એવું નથી. બરાબર. કોઈ સ્ત્રી હોય ભગવાનને પ્રાપ્ત કરી શકે, કોઈ પણ. એવું નથી કે સ્ત્રીઓને બુદ્ધિ નથી, ભગવાનને પ્રાપ્ત ના કરી શકે. ઘણા બધા એમ કે સ્ત્રીઓ એને બહુ બુદ્ધિ ના હોય. નહીં, સ્ત્રીઓ પ્રાપ્ત કરી શકે એટલું ઇઝીલી પુરુષો ભગવાનને પ્રાપ્ત ના કરી શકે. એનું એક્ઝામ્પલ છે કે હમણાં ભક્તિ શાસ્ત્રી પૂરું થયું, ભક્તિ શાસ્ત્રીની ડિગ્રી મળી, એમાં 12 જે ડિગ્રી મળી, 12 ડિગ્રી માતાજીઓને, નોટ એ સિંગલ પ્રભુજી. વિચાર કરો, 12 ડિગ્રી મળી છે, નોટ એ સિંગલ પ્રભુજી, કોઈ પ્રભુજી નથી. 12 ડિગ્રી હોલ્ડર જે છે અમારા, બરાબર, એમાં એક અમારા માધવી માતાજી છે, બીજું કોઈ હોય તો મને ખબર નથી, વિડીયો ચાલુ નથી. માધવી માતાજી છે, અમને ખબર છે, 12 માતાજી. તો માતાજી જલ્દી ભક્તિમાં આગળ વધી શકે, કારણ કે એના હૃદયમાં એ ઇનબિલ્ટ સોફ્ટવેર આપ્યો છે, મમતા, પ્રેમ કરવાનો. બરાબર. અને એનો દુરુપયોગ પણ થઈ શકે. બરાબર. વિધર્મી લોકો એ ગુણનો દુરુપયોગ પણ કરે છે કે માતાજીને જલ્દી એટ્રેક્ટ પણ કરી શકે અને ફસાવી પણ શકે. પણ આ બુદ્ધિશાળી માતાજીઓ છે. બરાબર. તમે બધા આયા છો બુદ્ધિશાળી માતાજી, એમને ખબર છે કે આ પ્રેમ મારે ક્યાં આપવાનો છે, ભગવાનમાં આપવાનો છે. બરાબર. એટલે ચિંતા કરવાની જરૂર નથી કે હું બ્રાહ્મણ નથી, હું તો ક્ષત્રિય નથી, હું તો શૂદ્ર છું, મારો જન્મ તો નીચા કુળમાં થયો છે. નો. બરાબર. પોતે કુંતી મહારાણીની પ્રાર્થનાઓ તમે જો, કુંતી મહારાણી પોતે કહે છે ઊંચા કુળમાં જન્મ હોય, ખૂબ ઐશ્વર્ય હોય, ખૂબ સુંદરતા હોય, ઊંચો પોસ્ટ પોઝિશન હોય, ભગવાન પ્રાપ્ત કરવા મુશ્કેલ છે. ભગવાન અકિંચન ગૌચર. બરાબર. ભગવાન અકિંચન ને જલ્દી મળી જાય. બરાબર. તો કોઈનો સ્વધર્મ રૂપ કર્મને આપણે સ્વીકારવાની જરૂર નથી. બરાબર. આપણો જે કર્મ છે આપણે કરીએ, આપણે જ્યાં છીએ. આપણે ગૃહસ્થ છીએ, આપણે ગૃહસ્થ તરીકે આપણે રહીએ. માતા પિતાની સેવા, જોબ, બિઝનેસ, વોટ એવર. તમે પતિ છો, પત્ની છો, ગૃહિણી છો, તમે કરો. તમારો જે સ્વધર્મ છે એને તમે નિભાવો. બીજાનું કોપી કરવાની જરૂર નથી. ભલે તમને એમાં કદાચ અત્યારે ખામી લાગતી હોય, કોપી કરવાની જરૂર નથી. બીજાનું કોપી કરીશું, ફસાઈ જઈશું. પણ જે કંઈ કરો છો એના સેન્ટરમાં કૃષ્ણને રાખો. બરાબર. અને આ પ્રમાણે કરતા કરતા એક દિવસ એવી અવસ્થા પ્રાપ્ત થશે જેને બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. બ્રહ્મભૂત અવસ્થા એક દિવસ પ્રાપ્ત. અત્યારે આપણી અવસ્થા જીવભૂત છે, જીવભૂત છે, ભૌતિક અવસ્થામાં છીએ, પણ દિવ્ય અવસ્થા એટલે બ્રહ્મભૂત અવસ્થા પ્રાપ્ત થશે. પરમ બ્રહ્મની અનુભૂતિ થશે. આજ કરતા કરતા ધીમે 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 પછી કોઈ શોક નથી અને કોઈ કામના પણ નથી. ધીમે 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 અને બધા પ્રત્યે સંભાવ, અને ત્યારે આપણે ભક્તિમાં સ્થિર થઈશું. મારા ગુરુ મહારાજ છે, બરાબર, બોર્ન વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી, અમેરિકન કન્ટ્રીઝમાંથી બોર્ન છે. બરાબર. પણ આજે મારા ગુરુ મહારાજ છે, આખા વિશ્વની અંદર કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. કોઈ હિન્દુ સનાતની બોર્ન હોય, હિન્દુ બોર્ન હોય, એ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર ના કરી શકે એટલો આખા વિશ્વની અંદર આજે કોઈ સંન્યાસીએ વધુમાં વધુ દેશોમાં ટ્રાવેલ કરી અને ભગવત ભક્તિનો પ્રચાર કર્યો હોય, બરાબર, આફ્ટર શ્રી પ્રભુપાદજી, બરાબર, તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે હિજોડીને છે પતાકા સ્વામીજી મહારાજનું નામ છે, દર્જ નામ છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, કે આખા વિશ્વમાં સૌથી વધારે દેશોમાં ટ્રાવેલ કરનાર એક વ્યક્તિ, એક સંન્યાસી, એક સાધુ કે જેને ઘેર ઘેર જઈને ભિક્ષા માગી છે. શેની? નામની ભિક્ષા માગી છે. તમે નામ લો, તમે કૃષ્ણનું નામ લો, તમે રામનું નામ લો. બરાબર. તો કોણ જાણી શકે આ બધી વસ્તુ? ત્યારે ભગવાન કહે છે ભક્ત્યા મામ અભિજાનાતિ. જે કઈ આજ 18 દિવસ ચર્ચા થઈ, કોણ જાણી શકે? યોગી જાણી શકે, જ્ઞાની જાણી શકે, ધ્યાની જાણી શકે, દાની જાણી શકે, કર્મી જાણી શકે, વેદાંતી જાણી શકે? નો. ભગવાનને જાણવા માટેનો એક જ રસ્તો છે, ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન ચસ્યાસ્મિ તત્વતઃ. તત્વતઃ ભક્ત જાણી શકે, બીજું કોઈ નહીં જાણી શકે. ભગવાનને ભક્તિ વડે જાણી શકાય, અને આ જ પ્રોસેસ દ્વારા તમે વૈકુંઠમાં પ્રવેશ કરી શકો. અને ભક્તિ કરવાની પ્રોસેસ નવધા ભક્તિ. તમે 9 પ્રકારે ભક્તિ કરી શકો. 9 માંથી કોઈ એકનો સ્વીકાર કરો, અથવા 9 નો સ્વીકાર કરો, 2 નો સ્વીકાર કરો, 3 નો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, આ તો શ્લોક આપણને યાદ છે ને, નવધા ભક્તિ વારંવાર ચર્ચા કરીએ છીએ. કોઈ વ્યક્તિને ધારો કે વાંચતા નથી આવડતું, કોઈ વ્યક્તિને લખતા નથી આવડતું, તો પહેલું પગથિયું છે શ્રવણ. રોજ સવારે આવીને જે લોકો લેવલ 1, લેવલ 2 બરાબર જોઈન કરી રહ્યા છે ને, એ એક દિવસ 100% ભગવત ધામ જશે. કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે પહેલું પગથિયું છે શ્રવણ, સાંભળવું.
ખાલી અહીંયા આવીને ધ્યાનપૂર્વક સાંભળવું. કાલે મને શશી માતાજી ફોટો મોકલ્યો હતો. શશી માતાજી આ બધા વિડીયો આપણા રેકોર્ડિંગ એમની ઘરે મોટા ટીવીમાં પ્લે કરે, આજુબાજુમાંથી બધાને બોલાવે, કારણ કે આ વિડીયો બધા ત્યાં રેકોર્ડમાં બરાબર સ્ટોર થયેલા હોય. શશી માતાજી યુટ્યુબમાં જઈ અને મોટું ટીવી હોલમાં છે, એમાં આ બધા વિડીયો ચાલુ કરે, આજુબાજુમાંથી બધાને બોલાવે કે આવો સાંભળવા, આવો સાંભળવા, બરાબર શ્રવણ કરાવે. કોઈ પણ રીતે તમે પ્રચાર કરી શકો છો ને ભગવાનનો. જરૂરી નથી કે તમે પોતે જ લેક્ચર લઈ લો, સારા લેક્ચરો બજારને તમે સંભળાવો, જીવન ઉદ્ધાર થાય. ખાલી સાંભળવું, શ્રવણ, બરાબર. કાલ મને વિડીયો મોકલ્યો તો માતાજીએ, બહુ મોટી વાત છે. બીજા લોકોને બોલાવીને ભાઈ સાંભળો, ભગવદ્ ગીતા વિશે સાંભળો, બરાબર. કરવું જોઈએ, શીખવું જોઈએ આપણે આ બધા વડીલો પાસેથી, કારણ કે શ્રવણ પેલું પગથિયું છે. તમે સાંભળશો નહીં, ઉપરથી મધને નહીં ચાખી શકાય. મધ પીવું હોય તો ઢાંકણું ખોલીને અંદર જવું પડશે ને, સાંભળવું પડશે, એટેન્ટિવલી સાંભળવું પડશે. તમે ભગવાનને સમજવા એટલા સહેલા નથી, મોટા મોટા ઋષિમુનિઓ નથી સમજી શક્યા. શું લાગે તમને? એટલું સરળ નથી, પણ સરળ બને છે એની પ્રોસેસ દ્વારા. એ પ્રોસેસ છે ભક્તિ યોગ, બરાબર. અને એ જ તો આપણી ટિકિટ છે, વૈકુંઠમાં જવા માટેની આપણી ટિકિટ છે. ભક્તિ યોગની ટિકિટ વગર આપણને એન્ટ્રી નહીં મળે. આજ સુધી કોઈ જ્ઞાની, કોઈ ધ્યાની, કોઈ યોગી, કોઈ તપસ્વી, કોઈ વેદાંતી ભગવત ધામને પ્રાપ્ત કર્યો હોય એવા એક પણ એક્ઝામ્પલ શાસ્ત્રની અંદર નથી. તમને હું પૂછું કે કોઈ ભક્ત ભગવત ધામમાં ગયો હોય, ભક્તનો મહિમા ગવાયો હોય, એવા ભક્તનું નામ આપો, બરાબર. તમારા દરેકના મોઢા ઉપર અલગ અલગ ભક્તનું નામ હશે. એટલા ભક્તો આપણે ઓળખીએ છીએ. પ્રહલાદ મહારાજ હોય, ધ્રુવ મહારાજ હોય, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, સંત તુકારામ હોય, ગોરા કુંભાર હોય, બરાબર, સુદામાજી હોય, બરાબર, એ ગોસ્વામી ગણ હોય, આચાર્ય પરંપરા હોય. હું તમને એમ કહું કે જ્ઞાનીના નામ આપો, વેદાંતિના નામ આપો, તમે નહીં આપી શકો, કારણ કે આવો રેફરન્સ ક્યાંય મળશે નહીં તમને, શાસ્ત્રમાં નથી આપ્યું. કારણ કે ભક્ત્યા મામ અભિજાનાતિ, તમારી પાસે ટિકિટ ભક્તિની હોવી જોઈએ, બરાબર. અને જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિની ટિકિટ ગ્રહણ કરે છે, ભગવાન સ્વયં એને રક્ષણ આપે છે. ભગવાન કહે છે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરે છે, મારી કૃપાથી સનાતન અવિનાશી ધામને પદમ અવ્યયમ, એવા પદને પ્રાપ્ત કરે છે જે અવ્યયમ. 15મા અધ્યાયમાં આપણે જાણી ગયા કયું પદ અવ્યયમ છે, 8મા અધ્યાયમાં પણ જાણી ગયા, બરાબર. તો એવા પદને પામશે કે જે કેવું છે? અવિનાશી. કોની કૃપાથી? કોની કૃપાથી? ભગવાનની કૃપાથી. કારણ કે ભગવાન રક્ષણ આપે છે, ભગવાન રક્ષા કરે છે. ઘણીવાર આપણને એવું લાગે કે આ બરાબર, કે આ જે તમે જુઓ અત્યારે ફોટામાં કે આ પ્રભુજી બેઠા છે તો આપણા જેવું જ કામ કરે છે, એ હિસાબ કરે છે કોમ્પ્યુટરમાં. ઘણીવાર આપણે વૃંદાવન જાય, સ્ટોરમાં જઈએ તો આપણને એમ થાય કે આ પ્રભુજી અહીં ધોતી કુર્તો વેચે છે, અને જ્યાં બજારમાં જાવ તો એ પ્રભુજી ત્યાં ધોતી કુર્તો વેચે છે, બરાબર. તો ફેર શું છે? ફેર એ છે કે બજારમાં જે ધોતી કુર્તાની જે દુકાન છે, બરાબર, પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે, તેમાં જે પૈસા આવે છે પોતાના માટે વપરાય છે. મંદિરમાં જે વ્યક્તિ બેઠો છે, અથવા તો કોઈ પણ વૈષ્ણવ જે કાર્ય કરે છે, એમાંથી આવતી ધનરાશિ ભગવાનની સેવામાં, વૈષ્ણવોની સેવામાં, સાધુ સંતોની સેવામાં લાગે છે. ફરક છે, બહારથી નહીં દેખાય આપણને. એટલે ભગવાન કહે છે બધા કાર્ય કરતો હોય છતાંય હું એને ભગવત ધામ લઈ જઈશ. તમને ભલે એવું લાગે કે આ જોબ કરે છે, આ તો બિઝનેસમેન છે, ભગવાન કે હું એને મારા ધામમાં લઈ જઈશ, બરાબર. એટલે ભગવાન કહે છે કે જો તું મારામાં ચિત્તવાળો થઈશ ને, દરેક વખતે મને યાદ કરીશ ને, તો મારી કૃપાથી બધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જાય. મત ચિત્ત સર્વ દુર્ગાણી, બધા દુર્ગ, બધા કિલ્લાઓને તું ઓળંગી જઈશ. મત પ્રસાદાત તરસ્યતિ. ભગવાન કે મારા પ્રસાદ, મારી કૃપાથી તરસ્યતિ, તરી જઈશ. આ ભવસાગરને આપણે તરી જઈશું. અને જો આપણે આ ભગવાનની આ વાણીને સાંભળીશું નહીં ને, સમજીશું નહીં, તો ભગવાન કહે છે વિનશ્યતિ, તારો વિનાશ થઈ જશે, તું નષ્ટ થઈ જશે. નષ્ટ થઈ જવું એટલે શું? ભગવાન આપણને હેરાન કરવા માટે આ શ્રાપ નથી આપતા. આ શ્લોકની અંદર ભગવાન કહે છે તું ભગવદ્ ગીતા નહીં સાંભળે તો અલગ અલગ ઈચ્છાઓ તારા મનમાં થશે, ને ઈચ્છાઓના કારણે તને નવું નવું શરીર મળશે. તો કાગડા કૂતરાની યોનિમાં જઈશ, તો કાગડા કૂતરાની યોનિમાં જવું મતલબ મનુષ્ય શરીરનો નાશ થઈ ગયો આપણો. આપણે એક મનુષ્ય શરીરને વેસ્ટ કરી દીધું. જ્યારે આ માનુષમ જન્મ, આ જે છે દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય શરીર રેર છે, આ જલ્દીથી મળતું નથી. આ શરીર આપણને જે મળ્યું છે આ રેર શરીર છે. આપણે આને વેસ્ટ કરીએ છીએ આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં. શરીર એના માટે નથી. એટલે ભગવાન કહે છે મારામાં ચિત્ત રાખશે, હું ભગવત ધામ લઈ જઈશ ઇઝીલી, બરાબર. ભાગવતમની અંદર શ્લોક છે, બરાબર. ગાયની ખરી, ગાયનો જે પગ ધૂળમાં પડે, નાનો એવો ખાડો પડે, એમાં તમે પાણી નાખો, નાનું એવું ખાબચ્યું નાનું બાળક પણ એને
ઠેકી જાય. ભગવાન કે એમ આ સંસારનો સાગર બરાબર તું ઓળંગી જઈશ મારી કૃપાથી, જેમ નાનું બાળક આ નાના એવા ખાડાને ઓળંગી જાય. ગમે એટલો મોટો તરવૈયો હોય ને, ગમે એટલો એક્સપર્ટ હોય, ગમે એટલો જ્ઞાની હોય, બરાબર વર્લ્ડ બેસ્ટ સ્વિમર કેમ ના હોય, પણ સમુદ્ર નથી તરી શકતો એ વ્યક્તિ. તરી શકે? નહીં તરી શકે. થોડું તરશે, થોડું 1 કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર કદાચ તરી લે, વ્યક્તિ થાકી જશે ને ડૂબીને મરી જશે. એને ત્યાં લાઈફ બોટની જરૂર પડશે ને પડશે. સેમ વે કોઈ યોગ ના બળે, જ્ઞાન ના બળે, ધ્યાન ના બળે, તપ ના બળે, વેદના જ્ઞાન ના બળે, શ્લોક ના બળે ભગવત ધામ નહીં જાય. લાઈફ બોટની જરૂર પડશે. લાઈફ બોટનું નામ છે ભક્તિ. જીવનમાં ભક્તિ નહીં હોય તો તમે કોઈ દિવસ આ સંસારને તરી શકતા નથી. ઇમ્પોસિબલ. એટલા માટે આપણે લોકો બે હાથ ઊંચા કરીને બોલીએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ, રામ હરે રામ હરે. રામ રામ હરે હરે. બે હાથ ઊંચા કરીએ ભગવાન પોતે લેવા માટે. ઘણા બધા એમ કે ક્લાસ પૂરો થઈ ગયો. હાશ, હજી વાર છે, થોડાક શ્લોક બાકી છે. એકચ્યુઅલી આ 18મો અધ્યાય છે. પૂરો તો મારે જલ્દી કરવો છે, મને ખબર છે 15 મિનિટ ઉપર થઈ, પણ શ્લોકો એટલા બધા છે. થોડી વારમાં 5 મિનિટ 10 મિનિટમાં પૂરું કરીએ આપણે. બરાબર. હવે ભગવાન કન્ક્લુઝન આપે છે. એકચ્યુઅલી અત્યાર સુધી અર્જુને પ્રશ્ન પૂછ્યા, જવાબ આપે, ભગવાન ફરીથી કન્ક્લુઝન આપે કે આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન આપ્યું છે. જો એક વખત આની પહેલા પણ ભગવાને કીધું હતું કે અર્જુન ગુહ્યતમ જ્ઞાન આપ્યું છે 15મા અધ્યાયના અંતે. એક વખત ભગવાને 9મા અધ્યાયમાં પણ કીધું હતું કે અર્જુન મેં તને અલ્ટિમેટ ટ્રુથ આપી દીધું છે. કારણ કે ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ આ ત્રણેય જ્ઞાન 9મા અધ્યાય સુધીમાં મળી જાય છે. ગુહ્ય જ્ઞાન હું શરીર નથી, હું આત્મા છું, બીજો અધ્યાય. ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણ છે, 7મો અધ્યાય. મારો ભગવાન સાથેનો સંબંધ છે કેવી રીતના એસ્ટાબ્લિશ કરીશ? મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, 9મો અધ્યાય. ત્રણે ત્રણ જ્ઞાન. તો અહીંયા શું કામ ફરીથી આવ્યું? તો કે આ રિવિઝન છે, એટલા માટે રિપીટેશન છે. એટલે ભગવાન કે અર્જુન મેં તને ગુહ્યતમ જ્ઞાન આપી દીધું. હવે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન મેં તો તને કહી દીધું, બરાબર. હવે યથેચ્છસી તથા કુરુ. આ જે સ્ટેટમેન્ટ જે છે ને ભગવાનનું, બરાબર, આ સ્ટેટમેન્ટ સમજવાની જરૂર છે. આને કહેવાય આંશિક સ્વતંત્રતા. આપણી આંશિક સ્વતંત્રતામાં ભગવાન ઇન્ટરફિયર નથી કરતા. કોઈ એમ કે ભાઈ આપણે કાગડા કૂતરાની યોનિમાં શું કામ જાય, ભગવાન આવું શું કામ કરતા હશે? બરાબર. કોઈ એમ કે કાંઈ દુખી થાય, રેપ થાય છે, બલાત્કાર થાય છે, ચોરી ચકારી થાય છે, ભગવાન કેમ આવું કરવા દે છે? એનું નામ છે આંશિક સ્વતંત્રતા. ભગવાને અર્જુનને ફોર્સ કર્યો. ભગવાને અર્જુનને કીધું કે અર્જુન 45 મિનિટ સુધી હું તારી સાથે માથાકૂટ કરું છું, બરાબર, બધું તને વેદો ઉપનિષદોનું જ્ઞાન આપી દીધું છે, હવે હું કામ એમ જ કરજે ભાઈ. હવે એમ ન કહેતો કે મારે યુદ્ધ નથી કરવું, જંગલમાં જતો રહીશ. ભગવાન કે નહીં યથેચ્છસી તથા કુરુ. હજી તમે લેવલ 2 માં આવશો ને, આમાં એક શ્લોક સ્કીપ છે આની અંદર. ભગવાન તો ત્યાં સુધી કહે છે કે અર્જુન સમજાઈ ગયું? બીજી વાર તને કહું, રિપીટ ભગવદ્ ગીતા આખી કહી દઉં ફરીથી એક વખત. ભગવાન એવું પણ કહે છે ભગવદ્ ગીતામાં, બરાબર. તો તમને પણ ના સમજાયું હોય તો આવતીકાલથી સેમ લિંક ઉપર લેવલ 2 સ્ટાર્ટ થઈ રહ્યું છે, જોઈન કરી દો ડિટેલમાં ભગવદ્ ગીતા, બરાબર. કારણ કે ભગવદ્ ગીતાનો સાર તમને કોઈ કહે કે કર્મની વાધિકા રસ્તે મા ફલે સુકદાચનમ, તો એ શ્લોક નથી. ભગવદ્ ગીતાનો સાર છે મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મન ભગવાનમાં લગાડવો, ભગવાનના ભક્ત થવું, ભગવાનની પૂજા કરી, ભગવાનને નમસ્કાર કરવા. આની અંદર મામ શબ્દ છે. મન મના ભવ મત ભક્તો, મારો ભક્ત બની જા, મધ્યાજી મત, મારી પૂજા કર, મન મના મત મના, મારો માં મન પૂરો. અહીંયા મારું 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 મારું, તો મારું કોણ? કૃષ્ણ. ઘણા બધા મૂર્ખ પાખંડી લોકોએ ભગવદ્ ગીતાને ખોટી રીતના ટ્રાન્સલેટ કરી છે. એ લોકો એમ કે છે કે મન મના એટલે કૃષ્ણમાં મન નહીં લગાડવાનું, મદ ભક્તો એટલે કૃષ્ણની ભક્તિ નહીં કરવાની, મધ્યાજી એટલે કૃષ્ણની પૂજા નહીં કરવાની. એ તો એની અંદર કોઈ ઘૂસી ગયું છે. એની કોણ ઘૂસી ગયું છે? ક્યાં છે એવો શ્લોક? કોઈ શ્લોક નથી. ભગવદ્ ગીતા 700 શ્લોક આપણે ભણ્યા છે, એકે શ્લોક એવો આવ્યો? કૃષ્ણએ ક્યાંય પણ એવું કીધું કે મારાથી ઉપર કોઈ છે, તમે એની ભક્તિ કરજો? એક પણ શ્લોક નો. બ્રહ્માજી આવું કીધું. તમે કાલે આવો, કાલે આપણે લેવલ 2 ની અંદર પેલા 2 દિવસ ખાલી આના ઉપર ચર્ચા કરીશું કે બ્રહ્માજી શું કે છે, શિવજી શું કે છે, સુખદેવજી મહારાજ શું કે છે, અર્જુન શું કે છે, ભીષ્મદેવ શું કે છે, રામાનુજાચાર્ય શું કે છે, નિંબાર્કાચાર્ય શું કે છે, વલ્ભાચાર્યજી શું કે છે. ખાલી ઇસ્કોન કે છે એની વાત નથી. આપણે બધાને કાલે પૂછવા જઈશું કે ભાઈ તમારું ઓપિનિયન આપો કૃષ્ણ વિશે શાસ્ત્રમાંથી, બરાબર. તો આ સાર છે,
બરાબર ને? ભગવાન કે છે હું વચન આપું છું. કોઈ આ 4 વસ્તુ કરશે ને, ભગવાન કે વચન આપું છું, મારી પાસે આવી જઈશ. ભગવાન કે તું મારો બહુ વાલો મિત્ર છે. ભગવાનને આપણી યાદ આવે છે. ભગવાન કે છે મારો વાલો દીકરો છે, આવી જા ને. આપણું એક બાળક રિહાઈ ગયું હોય તો માં એને કેવી રીતના મનાવે? અરે મારો દીકરો છે, બરાબર. દીકરો મોઢું ચડાવીને બેઠો, અરે મારો દીકરો છે, પકડીને ખોળામાં બેસાડે, હાલે હું તને ચોકલેટ આપું, મારો દીકરો છે. ના કહેતા હોય આપણે કહીએ ને, બાળક તો રિહાઈ જાય અજ્ઞાનથી, માતા પિતાથી. માતા પિતા ખોળામાં બેસાડીને કે ને, અલ અલ આવતો રે, બરાબર. ખોટું લાગી ગયું, અરે તું તો મારો દીકરો છે. ભગવાન એટલા માટે કે અરે તું તો મારો વાલો મિત્ર છે. ખોટું લાગી ગયું તને? આવતો રે, ચાલ. ભગવદ ગીતા હું આટલા માટે તો ભગવાન કે હું આવું છું. મન મનાભો મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરું, સહેલું છે. જપ કરીએ, ભગવાનને ભોગ લગાડીએ, પૂજા અર્ચના કરીએ, મંગલા આરતી કરીએ, બરાબર. એટલે ભગવાન ફાઇનલ કન્ક્લુઝન આપે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, છોડો આ બધા કૈટવ ધર્મો છે જેમાં તમે પડેલા છો, છોડો, મારા શરણમાં આવી જાઓ. ભગવદ્ ગીતાનો અલ્ટિમેટ સાર રૂપ શ્લોક આ છે, જેને બીજ શ્લોક કહેવાય. ભગવદ્ ગીતાનો આ બીજ શ્લોક છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણવ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આપણે ઘનઘોર પાપ કરેલા છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનના એક નામની અંદર એટલી શક્તિ છે કે આપણે અનંત જન્મો સુધી પાપ કરીને પહાડ પણ બનાવી શકીએ, બરાબર. પણ એક નામમાં એટલી શક્તિ છે કે બાળીને ભસ્મ કરે. આપણી એ લાયકાત નથી કે આપણે એટલા પાપ કરી શકીએ જેટલું એક નામ બાળી શકે. આપણે એટલા પાપ કરવા માટે સક્ષમ નથી જેટલું એક નામ પાપને બાળી શકે. તો ચિંતા કરવાની જરૂર નથી. પણ એ નામ હોવું જોઈએ શુદ્ધ નામ. તમને એમ થાય કે માળા તો અમે કરીએ છીએ, હરે કૃષ્ણ, પણ એ નામ અપરાધ વાળી છે. નામ અપરાધ ઉપર નામાભાસ ઉપર શુદ્ધ નામ. જ્યારે શુદ્ધ નામની અવસ્થામાં એક નામ છે, અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા આપણા દરેક જન્મોના પાપને બાળીને ભસ્મ કરે. હવે ભગવાન કહે છે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે, શું કામ ઇસ્કોનની અંદર હાઈલી એજ્યુકેટેડ લોકો, માતાઓ, ગૃહિણીઓ પોતાનું કામ બિઝનેસમાંથી સમય કાઢીને, બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને ક્લાસ લઈ રહ્યા છે, કોર્સની સેવા આપે છે, એડમિનની સેવા આપે છે. વાય? કારણ કે એને ખબર છે કે 68 અને 59 આ 2 શ્લોક ભગવદ્ ગીતાના એવા છે જેમાં ભગવાન એના પ્રચારકનો મહિમા ગાય છે, બરાબર. કે જે કોઈ વ્યક્તિ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન બીજાને આપશે, ભગવાન એને શું આપશે? શુદ્ધ ભક્તિ પ્રદાન કરે છે. સહેલું નથી શુદ્ધ ભક્તિ પ્રદાન થવી, સહેલું છે. અને શુદ્ધ ભક્તિ પ્રદાન કરીને ભગવાન કહે છે મામે વેશ્યસી, અંતે મારી પાસે આવશે. એમાં કોઈ શંકા નથી. મતલબ પ્રીચરનું ડેસ્ટિનેશન ભગવાને આ ભગવદ્ ગીતામાં ફિક્સ કરેલું છે કે જે કોઈ ભગવદ્ ગીતાનો પ્રચાર કરશે 100% મારી પાસે આવશે. એટલા માટે લોકો પ્રચાર કરી રહ્યા છે પોતાનો કામ ધંધો બિઝનેસમાંથી, બરાબર. એટલા માટે શ્રી પ્રભુપાદજી આપને ઉત્સાહિત કરે છે કે ભાઈ તમે પ્રચાર કરો, બરાબર. અને હજી એક ડગલું આગળ વધીને કહે છે કે આ જગતમાં એના કરતા કોઈ સેવક મને વધારે પ્રિય નથી, હતો પણ નહીં અને થશે પણ નહીં. ભગવાન આપણને કહે છે પ્રચાર કરો. આનાથી ભગવાન અહીંયા એવું નથી લખ્યું કે મને જ્ઞાની પ્રિય છે, મને યોગી પ્રિય છે, મને ધ્યાની પ્રિય છે, તપસ્વી પ્રિય છે, વેદાંતિ પ્રિય છે. નો. ભક્તાસ્તે અતીવ મે પ્રિય. 12મો અધ્યાય ખોલો, 13 થી લઈને 20 શ્લોકમાં ભગવાને વારંવાર કહ્યું ભક્તાસ્તે અતીવ મે પ્રિય. મને મારા ભક્ત કરતા અતિ પ્રિય બીજું કોઈ નથી, બરાબર. એટલે ભગવાન કે હું જાહેર કરું છું કે આપણા બુદ્ધિનું આ અધ્યયન, આપણા વચ્ચેનો આ જે સંવાદ થયો એનું કોઈ અધ્યયન કરશે બુદ્ધિથી મારી પૂજા કરે છે. ભગવાન એકચ્યુઅલી કહે છે અહીંયા શું? તમને ગમ્યું તો આને શેર કરો, આને લાઈક કરો અને આને સબસ્ક્રાઇબ કરો, બીજા લોકો આનંદ સાથે જોડો. ભગવાનને ગમશે, ભગવાન તમને શું આપશે? ભગવાનનું ધામ આપી દેશે. શ્રદ્ધાપૂર્વક દ્વેષ રહિત થઈને ખાલી કોઈ સાંભળે ને તોય બધા પાપમાંથી મુક્ત થઈ જાય. અને ઉપરના લોકમાં તો ખાલી ભગવદ ગીતા સાંભળીને તમે પહોંચી જાઓ છો. તમારે બીજું કોઈ દાન તપ યજ્ઞ કરવાની જરૂર નથી તમારે સ્વર્ગમાં જવા માટે. ખાલી શ્રદ્ધાપૂર્વક ભગવદ ગીતાને કોઈ સાંભળી લે ને, ભલે કૃષ્ણ પ્રત્યે એટલો પ્રેમ ના થાય, બરાબર, ભક્તિ પણ એટલી ઉન્નત ના થાય, તો પુણ્યાત્માના લોકોમાં તેમને પહોંચી જાય. તમે 6ઠો અધ્યાય યાદ કરો કે કોઈની ભક્તિ અધૂરી રહી ગઈ તો વ્યક્તિની ગતિ શું હતી? ત્યાં ભગવાને કીધું હતું ને, પ્રાપ્ય પુણ્યમ કૃતામ લોકાન ઉષિતા શાશ્વતે સમા શુચિનામ શ્રીમતામ ગેહે યોગે ભ્રષ્ટ અભિજાયતે. ઉપરના લોકોમાં તો ખાલી ભગવદ્ ગીતાના બળે તમે આરામથી પહોંચી શકો છો. આપણો ગોલ એ નથી.
ગોલધામ છે. એટલે હવે અર્જુન કહે છે, હે કૃષ્ણ નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, મારો મોહ છૂટી ગયો. અત્યાર સુધી મોહ હતો કે હું આ શરીર છું, મોહ છૂટી ગયો. બરાબર, તમારી કૃપાથી મને બધું યાદ આવી ગયું છે. અને હવે તમે કહો કરીશ છે વચનમ, તો તમે જેમ કહેશો એમ હું કરીશ. આપણે તૈયાર છીએ. 18 દિવસ આપણે ભણ્યા, એની અંદર જે ઉપદેશો આવ્યા, ભગવાને જે કહ્યા, બરાબર, અર્જુન તૈયાર થઈ ગયા છે 45 મિનિટમાં. આપણે 18 દિવસમાં તૈયાર નથી થતા, આપણે 18 વર્ષમાં તૈયાર નથી થતા, આપણે આખી જિંદગીમાં તૈયાર નથી થતા, તો ભગવાન કેમ ધામમાં લઈ જાય આપણને? બરાબર, 45 મિનિટનો અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો આ સંવાદ. પછી અર્જુન રેડી થઈ ગયા. ભગવાન કોને મારવાના છે? ભલે ને ગુરુ હોય, દાદા હોય, કાકા હોય, મામા હોય, કોને મારવાના બોલો? તમારી પ્રસન્નતા માટે બધું જ. ત્યારે સંજય કહે છે કે આ પ્રમાણે કૃષ્ણ અર્જુન વચ્ચેનો જે સંવાદ સાંભળ્યો ને, મારા શરીરે રોમાંચ થાય છે. સંજય ભગવાનના મહાન ભક્ત હતા. આપણને રોમાંચ થાય છે? આપણને નથી થતો. હવે આપને ઊંઘ આવે છે, નીંદર આવે છે, આપણું ને એમાં ફેર છે. બરાબર, વ્યાસદેવની કૃપાથી આ પરમ ગુહ્ય જ્ઞાન સાંભળ્યું છે. કોને? સંજયે. કારણ કે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી વ્યાસદેવે. તો વ્યાસદેવની કૃપાથી ભગવાન કૃષ્ણના મુખેથી અર્જુનને જે આ સંવાદ કહેવામાં આવ્યો, મેં સાંભળ્યું. તો જયારે અહીં જો સંજય એમના ગુરુ મહારાજને થેન્ક યુ કહે છે, આગળ અર્જુને ભગવાન કૃષ્ણને થેન્ક યુ કહ્યું. તો આપણે પણ આ શ્લોકના અવસરે જયારે આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય ઇસ્કોન મેંગલુરુમાંથી, બરાબર, મારા ગુરુ મહારાજ હિજોલીને જયપતાકા સ્વામીજી મહારાજની અસીમ કૃપાથી અને નામનિષ્ઠા પ્રભુજીના અસીમ પ્રયત્નોથી, રાત અને દિવસની મહેનતથી આપણને આ ફ્રીમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ અવસરે જરૂરથી આપણે આ મહાત્માઓનો આભાર પ્રગટ કરવો જોઈએ. તમારા કૃપાથી અમે સાંભળી શકીએ. કોણ ભગવદ્ ગીતા તમને ઘરે આવીને સંભળાવે? બરાબર, કોણ સંભળાવે? બરાબર, આ બધા ટીચરોને રેડી કરવા સહેલું છે? કોઈ પગાર આપે છે ટીચરોને? બરાબર, અહીંયા બધા હાઈલી એજ્યુકેટેડ લોકો બધા બેસાડી દીધા છે કે તમે ક્લાસ લો, સવારના 6 વાગ્યામાં, સવારના 8 વાગ્યામાં, કોઈ પગાર થોડી આપે છે. તો આ બધી વ્યવસ્થા કોને ઉભી કરી? બરાબર, હે રાજા, જ્યારે હું કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ સાંભળું છું, વારંવાર સ્મરણ કરું છું. આ સંજયની સ્થિતિ છે કે વારંવાર પ્રભુ હજી આપણી સ્થિતિ એવી છે કે પ્રભુજી હવે 1 કલાક ઉપર થઈ ગયો, બસ બસ કરો તો સારું. આપણી એ હાલત છે. બરાબર, ત્યારે છેલ્લા શ્લોકની અંદર કહે છે, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજરો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં કૃષ્ણ હોય ને, અને જ્યાં ધનુર્ધર અર્જુન જેવો મિત્ર હોય, ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ હંમેશા રહે છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા જીવનમાં જો કૃષ્ણ હશે ને, તો આપણે આ જીવન છે જીતી જઈશું. જેવી રીતના અર્જુન જીતી ગયા હતા, આપણે પણ જીતી જઈશું. સેન્ટરમાં ખાલી કૃષ્ણ લાવવાના છે. બરાબર, ભગવદ્ ગીતાના મહત્વના જે સંદેશ છે, ગુહ્ય ગુહ્યતર ગુહ્યતમ. શરીર નથી, આત્મા છે, કૃષ્ણ છે, સર્વોચ્ચ ભગવાન છે, અને આપણો એની સાથેનો સંબંધ છે એક પિતા અને પુત્રનો. અને પુત્ર છે એ હંમેશા એના પિતાનો સર્વન્ટ હોય છે, દાસ હોય છે ને. સેવા કરવો હોય બરાબર પુત્રનો. જો આપણા ભૌતિક જગતમાં બે વસ્તુ જુદી જુદી છે, દાસ અને પુત્ર. આધ્યાત્મિક જગતની અંદર બધું પૂર્ણ છે. ત્યાં દાસ પણ પુત્ર છે ને પુત્ર પણ દાસ છે. એટલે ઘણી વાર આપણને એમ થાય ભાઈ હું દાસ શું કામ બનું કોઈનો? મારો ઈગો હર્ટ થાય. હું શું કામ નોકર બનું? પણ આપણે સમજી નથી શકતા કે આધ્યાત્મિક જગતમાં એમાં ભેદ નથી, પૂર્ણ છે. દાસ છે, સેવક છે, પુત્ર છે, પુત્ર છે એ સેવક છે. બરાબર, તો આપણે ભગવાનના પુત્ર છીએ, તો આપણો ધર્મ છે ભગવાનની સેવા કરવી. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ચેન્ટ એન્ડ બી હેપી. બરાબર, અલ્ટિમેટલી ભગવદ્ ગીતાનો જે સાર, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનના નામનો જપ કરો. કળિયુગની અંદર ભક્તિ એટલે નામ જપ. આનાથી વિશેષ આપણે કંઈ કરી ના શકીએ કળિયુગની અંદર. બરાબર, ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક 18 દિવસના આ સેશનમાં તમે જોડાયા. તમારો બધાનો ઇસ્કોન મેંગલુરુ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે લોકો આજે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લેજો. આવતીકાલથી આપણે લેવલ 2 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. સેમ લિંક ઉપર સેમ ટાઈમ તમારા સેમ ટીચર તમને લેવલ 2 ભણાવશે, સમજાવશે. 700 શ્લોક, બરાબર, અને એક અધ્યાય 2 દિવસ ચાલશે. ઓલમોસ્ટ 40 દિવસનું આ સેશન રહેશે. અને થોડુંક ડિટેલમાં જઈશું અહીંયા કરતા, અને એના કરતા વધારે ડિટેલમાં જઈશું આપણે ભક્તિ શાસ્ત્રીમાં. ત્યારે ખૂબ ડિટેલમાં જઈશું. પ્રશ્નના જવાબમાં પણ ખૂબ ડિટેલમાં જઈશું. તો તમે લોકો કટિબદ્ધ થઈ જાઓ કે નહીં અમારે તો લેવલ 2 કરવું છે.
કેટલા લોકો અહીંયા એવા છે જે ફર્સ્ટ ટાઈમ આ લેવલ 1 પૂર્ણ આજે કરી રહ્યા છે? ચલો આપણે પેલા આ બરાબર કન્ક્લુડ કરી દઈએ રેકોર્ડિંગ. હરે કૃષ્ણ મહામંત્ર બોલીને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે થેન્ક યુ સો મચ.